આજે આપણા સ્ટુડિયોમાં આવી ગયા છે એક એવા વ્યક્તિ કે જે ગામડાથી શરૂઆત કરીને ગ્લોબલ સુધી પહોંચ્યા છે. સો પ્લીઝ વેલકમ મિસ્ટર રમેશ પોખત્રા. ગામડે કન્ટેન્ટ બનાવવાની મજા આવે કે સિટીમાં મજા આવે? મને વાડીએ કન્ટેન્ટ બનાવવાની વધુ મજા આવે. સિટીના જે માણસો હોય ને એને ગામડાની લાઈફ જોવી વધારે ગમે. કઈ યાદગાર મુવમેન્ટ હોય તેમ ના ભાઈ તમને લાઈફ ટાઈમ યાદ રહેશે? આપણી વાડી છે એ પૂરી યુટ્યુબ ઇન્કમની છે કે ભાઈ આપણે ગીર એરિયામાં વાડી લીધી ને એ પણ યુટ્યુબની ઇન્કમ. ક્રિએટરની દુનિયામાં આલે વાલે પૂછવું છે. એ મારું એવું હતું કે 1 લાખ ફોલોવર આપણે જિંદગીમાં કરવા છે. આ જર્નીમાં તમને ક્યારે એવું લાગ્યું છે કે હું બદલાઈ ગયો છું? હજી હું મારે વાડીએ જવું હોય તો હું લોકલ ટ્રેનમાં સફર કરતો. બાકી મેં ઘણા એવા જોયા છે કે 10,000 ઉડે છે અને ઘણા એવા જોયા છે કે જે 2 કરોડે ડાઉન છે. મેં ઘણા એવા ઇવેન્ટ કરેલા છે 1.5 દિનની અંદર કોઈ કંપનીએ એક યુટ્યુબર વાહે 90,000 ખર્ચેલા. ઓહ, જો તમારો કન્ટેન્ટ બેસ્ટ હશે તો 10,000 તમને કોલેબોરેશન મળશે અને તમારો કન્ટેન્ટ કાંઈ એટલો બધો નહીં હોય તો લાખે નહીં મળે. મેન વસ્તુ તમારો કન્ટેન્ટ. સો ગાઈઝ, વેલકમ ટુ ચાય વિથ કે શો. આજે આપણા સ્ટુડિયોમાં આવી ગયા છે એક એવા વ્યક્તિ કે જે ગામડાથી શરૂઆત કરીને ગ્લોબલ સુધી પહોંચ્યા છે. સો આજે આપણે એની જર્ની વિશે થોડુંક જાણીએ અને એમાંથી શીખીએ કે આપણને એમની જર્નીમાંથી આપણને શું ગાઈડન્સ મળે છે. સો પ્લીઝ વેલકમ મિસ્ટર રમેશ પોખત્રા. થેન્ક યુ ભાઈ, મને તમારા પ્લેટફોર્મ પર બોલાવવા બદલ અને મોકો આપવા બદલ, જેથી કરીને બીજાને પણ ઘણા બધાને જાણવા મળે કે ભાઈ ઇન્ફ્લુએન્સર લાઈન કેવી છે, આપણે આવવું હોય તો કઈ રીતે આવી શકીએ. એટલે થેન્ક યુ તમારી ટીમનો અને તમારો આભાર કે મને તમારા પ્લેટફોર્મ પર બોલાવ્યો. અને ગમે ટૂંકમાં પૂછી શકો તમે, એટલે આઈડિયો આવે બીજા આપણે જે જોનારા વ્યુઅર છે એને પણ આઈડિયો આવે કે ઇન્ફ્લુએન્સરની જર્ની કેવી હોય છે. રાઈટ રાઈટ. સો શરૂઆત કરીએ કે તમારી ગામડાથી ગ્લોબલ સુધીની સફર ક્યાંથી શરૂઆત થઈ અને કેવા કેવા જર્નીમાંથી તમે આગળ વધ્યા? હવે પેલા જર્નીની વાત કરીએ તો ઠીક 30 વર્ષ પહેલા અમારું ગામ છે જુનાગઢ ડિસ્ટ્રિક્ટનું વંથલી તાલુકાનું લુસાડા ગામ. ઓકે. તો ત્યાંથી 30 વર્ષ પહેલા અમે નાના હતા તો મારા પપ્પા અહીંયા રાજકોટ આવી ગયા હતા અને પછી પપ્પા આવી ગયા પછી અમે આવી ગયા હતા અને 2007 સુધી પપ્પા હારે મજૂરી કરી અને પછી 2007 પછી બીજું કામ કર્યું અને 2007 પછી આઈડિયો આવી ગયો હતો કે આપણે યુટ્યુબર બનવું છે. તો ઘણા બધાને એવો પ્રશ્ન થતો હોય છે, હું કીધેલું છે પણ કે 2007માં યુટ્યુબનો આઈડિયો ક્યાંથી આવ્યો હતો? તો આપણી પાસે સ્માર્ટફોન આવ્યો હતો, એમાં બધું લખતા હતા આપણે, તો હાઉ ટુ અર્ન મની એટ હોમ, એટલે ઘરે બેઠા બેઠા પૈસા કમાવા છે. તો એમાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનું આર્ટિકલ આવ્યું ને યુટ્યુબમાં પૈસા અમેરિકાની અંદર કમાય એવો આઈડિયો આવી ગયો હતો ત્યાંથી. પછી આપણે એક મનમાં ઘડ પડી ગઈ હતી કે આપણે યુટ્યુબર બનવું છે. પછી 2009માં ચેનલ બનાવી અને 2011થી એની પર વર્ક સ્ટાર્ટ કર્યું. ઓકે. અને 2011થી સ્ટીલ તમે હજી આ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છો એઝ અ યુટ્યુબર? અને 2015 પછી ફૂલ ટાઈમ યુટ્યુબર બની ગયા. 2015 પછી યુટ્યુબ સિવાય કાંઈ નથી કર્યું. ઓકે ઓકે. રમેશભાઈ, ગામડે કન્ટેન્ટ બનાવવાની મજા આવે કે સિટીમાં મજા આવે અને શું ફરક હોય બેમાં? એટલે તમારો ટોપિક કેવો છે એની ઉપર નક્કી રહે. તમારો શું ટોપિક છે ને એની ઉપર. આમ તો જો નેચરલી તમે બ્લોગ બનાવતા હોય ને, બ્લોગ ટાઈપ, તો ગામડાનો કન્ટેન્ટ સારો, કારણ કે ગામડામાં તમને બધું મળી જાય. કે અટાણે એવું છે કે સિટીના જે માણસો હોય ને એને ગામડાની લાઈફ જોવી વધારે ગમતી, એટલે ગામડાની લાઈફ, નેચરલી લાઈફ જોવી વધારે ગમતી હોય. એટલે વ્લોગર કે કોઈ હોય એના માટે તો ગામડું જ સારું છે. પછી તમારી કેવી ફિલ્ડ છે એ પ્રમાણે આપણે નક્કી કરી શકીએ. કારણ કે ટેક ફિલ્ડ હોય તમારી, રિવ્યુઅર છો તમે, તો રિવ્યુ પ્રોડક્ટ બધી કુરિયર સિસ્ટમ ને ગામમાં પોસિબિલિટી નથી. એટલે રિવ્યુ વાળા ને ટેક ગેજેટ વાળા છે એના માટે સિટી બેસ્ટ કહી શકીએ. અને સ્પેશિયલી વ્લોગર ને એવી બધી લાઈફ બતાવે છે તો એના માટે ગામડું પણ બેસ્ટ છે. ઓકે. સો રમેશભાઈ, ગામડામાં કન્ટેન્ટ બનાવવું અને સિટીમાં કન્ટેન્ટ બનાવવું, એમાં કેટલી ડિફિકલ્ટી હોય છે ગામડે કન્ટેન્ટ બનાવવામાં? એટલું બધું તો કઈ ન હોય, પણ ગામડાના કન્ટેન્ટ બનાવવામાં આમ મજા આવે, એનું વાતાવરણ સારું હોય ને. એટલે મારું પર્સનલી વાત કરું તો મને વાડીએ કન્ટેન્ટ બનાવવાની વધુ મજા આવે, પણ કન્ટેન્ટ કઈક એવો હોય તો વધારે, કારણ કે હવે રિવ્યુ, ટેક રિવ્યુ તો ઇન ઓફિસ કરવો હોય તો એમાં એટલું બધું કઈ નહીં. પણ આમ નેચરલી વ્લોગિંગ ટાઈપ કરવું હોય તો વાડી એરિયો ને ગામડા એરિયો બેસ્ટ. બરાબર. વ્લોગર માટે. સમજાઈ. તમારી ટેક નીશ છે તો અત્યારે જે ટેકમાં જ તમે એઝ અ રિવ્યુઅર તમારે સૌથી વધારે વિડીયોઝ તમારા ત્યાં હોય છે?
તો સાથે સાથે કોઈ બીજા પણ વિડીયોઝ તમે બનાવો છો કે ખાલી ટેક વિડીયો ને બનાવો છો? ટેક વિડીયો જે મારા હોય ને એ તો રાજકોટ હોય આપણી ઓફિસ જ, કારણ કે ટેક વિડીયોમાં મારું આખું સેટઅપ જે મેઇન ચેનલ રહે ને રમેશ બકોત્રા, એનું સેટઅપ આખું અલગ જ છે. તો એના ટેક વિડીયો ટોટલી મારે રાજકોટ ઓફિસે જ ઉતરે. પછી જે મારું ઇન્સ્ટા એકાઉન્ટ ને યુટ્યુબ શોર્ટ છે તો એમાં અમુક વાડીના લઈ લેતો હોય. દાખલા તરીકે આઈપી રેટિંગ વાળો ફોન લોન્ચ થયો તો એને પાણીમાં નાખવો હોય, અખતરા કરવો હોય, બધા પાણી ટાંકામાં નાખવાનો, તો એ હું વાડીએ એના સીન લેતો હોય. બરાબર. તો વાડીએ વધારે કન્ટેન્ટ બનાવો કે ઓફિસે કન્ટેન્ટ વધારે બનાવો? યુટ્યુબના જે મેઇન ચેનલ રહે ને એના બધા કન્ટેન્ટ અહીંયા જ બને છે, રાજકોટ જ, ઓફિસમાં જ. પછી જે મારું ઇન્સ્ટા રહ્યું ને યુટ્યુબ શોર્ટ્સ, એના કન્ટેન્ટ 50% વાડીએ ને 50% રાજકોટ. સમજાઈ ગયું. પછી તમારી હજી એક પણ ચેનલ છે રમેશ બકોત્રા વ્લોગ્સ. ઇન્સ્ટાનું જે કન્ટેન્ટ રહ્યું ને રમેશ બકોત્રા વ્લોગ્સમાં જ શોર્ટ્સમાં નાખું. સમજાઈ ગયું. એટલે ઈ કન્ટેન્ટ તમે જે બનાવો ઈ તમે આમાં? હા, ઈ જનરલી બનતું હોય ટૂંકમાં. એમાં જનરલી કન્ટેન્ટ હોય, વાડીનો કન્ટેન્ટ હોય, ઓફિસનો હોય ને ટ્રાવેલિંગમાં ગયા હોય ત્યાંનો હોય. સમજાઈ ગયું. કોઈ એવી ગામડાની એક મુમેન્ટ કયો કે એમ કઈ ફની મુમેન્ટ હોય, કઈ યાદગાર મુમેન્ટ હોય કે એમ ના ભાઈ તમને લાઈફ ટાઈમ યાદ રહેશે? લાઈફ ટાઈમ યાદ રહેવાનું, પેલા આપણે શરૂઆતમાં 30 વર્ષ પહેલાની લાઈફ તો આખી અલગ હતી, કારણ કે નાના હતા તે ત્રણ ચોપડી ભણીને પછી રાજકોટ આવતા રહ્યા, એટલે ત્યાંનું તો બહુ મને પરફેક્ટ યાદ નથી રહ્યું. પણ વાડીની જે મારી મુમેન્ટ હોય એ બધી બેસ્ટ મુમેન્ટ જ હોય. જે વાડી અહીંથી રાજકોટ થી માનો કે સિટીમાંથી વાડીએ ગયા હોય તો એ તો કાયમની ટૂંકમાં બેસ્ટ જ રહે છે આપણે. અને એક ખાસ આપણે જે વાડી લીધી હતી, એક આપણે વાડીનો શોખ હતો, આપણી વાડી છે એ પૂરી યુટ્યુબ ઇન્કમની છે, તો એ વાડી લેવાની હતી, એ આપણો બેસ્ટ મુમેન્ટ હતી કે ભાઈ આપણે ગીર એરિયામાં વાડી લીધી ને એ પણ યુટ્યુબની ઇન્કમ. ગાઈઝ, આ પોઈન્ટ નોટ ડાઉન કરવા જેવો છે એમ કે ભાઈ યુટ્યુબમાંથી એટલી બધી ઇન્કમ જનરેટ થઈ, એક ફાર્મ આખું રમેશભાઈ વસાવ્યું. અને હજી આપણને ગર્વ આવે, જ્યારે વાડીએ જાય તે ગર્વ આવે કે નહીં આપણે યુટ્યુબની જે ઇન્કમ છે એનું આ ફાર્મ છે, એ ફાર્મમાં આપણે બેઠા છીએ. એટલે જે વાડીએ જાય તે બેસ્ટ મુમેન્ટ જ હોય આમ ગણો તો. એટલે એ હર વખતે તમને ફીલ કરાવે કે ભાઈ ના આ જે તે સમયે જે હતા આપણે ત્યાંથી આ સમયમાં અત્યારે આપણી પાસે આ વસ્તુ છે. એટલે એ મુમેન્ટ તો કાયમ આપણી બેસ્ટ જ હોય છે, જે વાડીએ જાય તે બેસ્ટ જ હોય છે. રાઈટ રાઈટ. તમે કીધું 2009 થી તમારી જર્ની શરૂઆત થઈ અને 2015 થી તમે કન્ટિન્યુઅસલી આમાં જોડાયા, એટલે 9 થી લઈને 20 એટલે 11 વર્ષ સી ને 5 બીજા, એટલે 16 વર્ષની જર્ની તમારી. આ જર્નીમાં જ્યારે શરૂઆત તમે કરી તો ત્યારે તમારી પાસે શું ગેજેટ્સ હતા? આ એક સારો પ્રશ્ન તમે પૂછ્યો. ઘણા બધા યુટ્યુબરનું એવું હોય કે સાહેબ અમારે યુટ્યુબ ચાલુ કરવું કે સોશિયલ મીડિયા અમારે ચાલુ કરવું છે તો સારો મોબાઈલ નથી અમારી પાસે, આ છે. પણ મિત્રો, શરૂઆતમાં કાંઈ એટલું બધું તમારે મોંઘા ખર્ચા કરવાની જરૂર નથી. મારી શરૂઆતની વાત કરું તો મારો પેલો જે હું મોબાઈલથી જ શૂટ કરતો, તો મારો મોબાઈલ હતો લાવા 365 એવું કઈક મોડેલ આવતું, અને એ લગભગ 4000 રૂપિયા વાળો ફોન હતો. તો મારી 2011માં શરૂઆત એ મોબાઈલના કેમેરાથી નથી. ઓકે, તો ત્યારે શરૂઆત તમે જે આ મોબાઈલથી કરી એની સામે માઇક કેવું કઈ તમારી પાસે હતું? એ ટાઈમમાં માઇક નહોતું, ઓનલી ખાલી મોબાઈલ હતો, ત્યારથી તમે શૂટ કરવાનું સ્ટાર્ટ કરી દીધું હતું. ઇટ્સ અ ગ્રેટ થિંગ એમ. પછી કેમેરો લીધો હતો આપણે એમ હતું કેમેરો લેવો છે, સોનીનો હેન્ડીકેમ લીધો હતો. પણ યુટ્યુબ નું પેલું પેમેન્ટ આવ્યું ને 6500, ત્યાં $નો ભાવ, મારું જે પેલું પેમેન્ટ આવ્યું તે $નો ભાવ 62 રૂપિયા જેવો હતો. અટાણે તો 85-86 રૂપિયા હાલે છે, તો એ 62 રૂપિયા ભાવ હતો. તો મારો કઈક $110 ની ઇન્કમ હતી. 6500 પેલા આપણું યુટ્યુબ નું પેમેન્ટ હતું, અને ઈ પેમેન્ટ નું ડાઉન પેમેન્ટ ભરીને આપણે કેમેરો લીધો હતો 18,000 નો સોનીનો. બીજું કે આ ટાઈપનું જર્નીમાંથી જ્યારે આપણે ગુજરતા હોય ત્યારે જે પહેલું પેમેન્ટ આવ્યું હોય ને એ લાઈફ ટાઈમ યાદ રહે. પહેલું પેમેન્ટ આવે કે પહેલું પેમેન્ટ, કારણ કે પેલા ઈ ડાઉટ હોય ઘણા બધાને કે ગૂગલ પેમેન્ટ કઈ રીતે મોકલે. એટલે આપણે જે બેંકનો મેસેજ આવ્યો હતો ને, જે SBI નો, કે આટલા $, તમારામાં જમા થયા છે, ઈ મુમેન્ટ અલગ હોય, યાદગાર હોય. હા, યાદગાર હોય કે આપણું પેમેન્ટ ગૂગલ માંથી આવી ગયું. તો અત્યારે આ તમારી જે વાત થઈ કે ભાઈ 16 વર્ષની જર્ની તમારી, તો 16 વર્ષની જર્નીમાં તમને કે એવું ફીલ થયું છે કે ભાઈ આ છોડી દો, નથી આમાં આગળ વધવું મારે? ના, એવું કોઈ દી ફીલ નથી. ઓકે, તો તમે પેલા છોડી દેવું એવું નહીં, એ વસ્તુ કોઈ દી ફીલ જ નથી. તો તમે જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે શું એમ થી સ્ટાર્ટ કર્યું? તો એ તો ખાલી ઓનલી ફોર, મારું સ્ટાર્ટિંગ એવું હતું કે યુટ્યુબ માંથી પૈસા કમાય એવું નહોતું આમ. પણ હવે માની લ્યો કે રોજની 2 કલાક ગમે XYZ હોય, રોજની 2 કલાક તો નકામી બગાડી જ નાખતા હોય. 2 કલાક નહીં તો 1 કલાક તો નકામી બગાડી જ નાખતા હોય, ગેમ રમવામાં બગાડતા હોય,
રીલ્સ, હવે રીલ્સ નો જમાનો આવ્યો તો રીલ્સ જોવામાં બગાડતા હોય, અથવા તો પિક્ચર ફિલ્મ મૂવી જોવામાં બગાડી નાખતા હોય, દોસ્તાર વારે ગપ્પામાં બગાડી નાખતા હોય. તો ઈ મારો વધારાનો ટાઈમ હતો ને, ઈ હું આ બધા હું કહું આને ટાઈમ આપીએ આપણે. રાઈટ. આપણો જે શોખ છે એ પૂરો થાય, અને આગળ જતા પૈસા કમાય ન કમાય એ તો બીજી વાત છે, પણ ઈ 2 કલાક આપણે આમાં હરખી જગ્યાએ વાપરીએ આપણે, તો આગળ જતા કઈક બેનિફિટ મળે કે શું થાય, તો એનું આપણે ફળ મળ્યું. તો એની સાથે સાથે બીજું શું વર્ક કરતા તમે? અમારે સ્કૂલ બેગ બનાવવાનું કામ હતું, કે કંપની વાળાના સ્કૂલ બેગ મજૂરીથી બનાવતા હતા, 1 નંગના 5 રૂપિયા. તો એવા 1000 નંગ ભરી આવવાના, 1000 નંગ બની જાય એટલે કંપનીને પાછા દઈ આવવાના. સમજાઈ ગયું. એટલે તમે મેન્યુફેક્ચરિંગ સિલાઈ કામ નહીં કરતા. ઓકે. અને સાથે સાથે જે તમારી એક્સ્ટ્રા તમારી પાસે જે અવર્સ વધતી, એમાં તમે આ YouTube, અને એમાં પણ એક કહી દઉં, સવારે 7 વાગે ઉઠી જતા અમે ઈ સ્કૂલ બેગ ફિલ્ડમાં, તે રાતે 10 થી 11 વાગ્યા સુધી કામ કરતા, અને 10-11 વાગ્યા પછી 2 કલાક યુટ્યુબમાં કાઢતા. ઓ ગ્રેટ ગ્રેટ. એટલે એનામાં એક તમે જે સ્ટાર્ટિંગ થી જ એમ કે ભાઈ એમાં કન્સિસ્ટન્સી તમે જાળવી રહી છે, રોજની 1-2 કલાક બગાડી. ભાઈ તમે એમાં રોજનો તમારો જે દિવસનો સમય, દિવસના કામકાજ કરીને પણ એમાં સમય તમે 2 કલાક આપતા, એ બહુ સારી વસ્તુ છે કે જે નવા ક્રિએટર્સને એ વસ્તુઓ ધ્યાનમાં લેવી જોઈએ કે ભાઈ સાથે સાથે પણ તમે બધી વસ્તુઓ કરી શકો કે જેમાં આગળ જતા તમને કંઈક મોટું સ્વરૂપ એનું જોવા મળે. જ્યારે તમે કન્ટેન્ટ ક્રિએટરની દુનિયામાં તમે જ્યારે પહેલો પગ મૂક્યો ત્યારે કઈ લક્ષ્ય તમે બનાવ્યું હતું કે ભાઈ મારે આ લેવલે પહોંચવું છે? એ મારું એવું હતું કે 1 લાખ ફોલોવર આપણે જિંદગીમાં કરવા છે. ઓકે. 1 લાખ ફોલોવર થઈ જાય ને એટલે આપણું યુટ્યુબ નો સિલ્વર એવોર્ડ આવી જાય, એટલે બસ એવું લક્ષ્ય હતું આપણું. અટાણે તો ગોલ્ડ આવી ગયો, પણ ત્યાં ખાલી ઓનલી એવું લક્ષ્ય હતું. મેની કોંગ્રેચ્યુલેશન્સ. ગોલ્ડ એવોર્ડ આપણો આવી ગયો 2019માં. ઓકે. તો સિલ્વર ક્યારે આવ્યો હતો? સિલ્વર 2016 કે 17માં. ઓકે. અત્યારે કઈક 1 લાખ ફોલોઅર્સ, 1 લાખ સબસ્ક્રાઇબરે કઈક સિલ્વર બટન મળે છે. ત્યારે પણ સેમ જ હતું. ઓકે. અને ગોલ્ડ ક્યારે મળતું હોય છે? 10 લાખ. 10 લાખ 1 મિલિયન. ગ્રેટ ગ્રેટ. અત્યારે 1.5 થઈ થશે હમણાં. 20,000 ઘટે. ગ્રેટ ગ્રેટ ગ્રેટ. તમારું જ્યારે પહેલું કન્ટેન્ટ વાયરલ ગયું હતું ત્યારે શું થોટ્સ આવ્યો હતો? પહેલું કન્ટેન્ટ મારું વાયરલ છે ને અટાણે 6 કરોડે પહોંચવા આવ્યો છે. ઓકે. સેમસંગ S7 એજ ફોન લોન્ચ થયો હતો. એનું મેં સ્ક્રીન ટેસ્ટ કર્યું હતું કે એની સ્ક્રીન કેટલી મજબૂત છે. એની ઉપર મારી પાસે જે ટૂલ છે, હથોડી, ડિસમિસ, XYZ એવા 7-8 ટૂલ છે ને, એ બધા ટૂલ્સ મારીને મેં ડિસ્પ્લે ટેસ્ટ કરી. કારણ કે આવું ઇન્ડિયામાં કોઈ નહોતું કરતું. ઇન્ડિયાની બહાર તો ઘણા યુટ્યુબર હતા, પણ ઇન્ડિયામાં આવું એક્સપેરિમેન્ટ કોઈ નહોતું કરતું કે મોબાઈલની ડિસ્પ્લેમાં આવા બધા ટૂલ્સ મારીને પછી સ્ક્રેચ પડે છે કે નહીં. તો એવો મેં S7 એજ નું કર્યું હતું, અને એમાં ડાયરેક્ટ લાખ વ્યૂ આવી ગયા હતા, અને 4000 ડિસલાઇક હતી અને 3000 લાઈક હતી. એટલે 1000 ટૂંકમાં ડિસલાઇક વધારે હતી. એટલે મારા નાના ભાઈને મારે ડિસ્કસ થયું કે આમાં ડિસલાઇક વધારે છે, આપણે ટૂંકમાં આ વિડીયોમાં ત્યાં મનમાં એવું હતું કે ડિસલાઇક વધારે હોય તો આપણે ટૂંકમાં ખરાબ લાગશે એમ. તો એમાં ત્યાં એવું ડિસ્કસ થયું કે આ વિડીયો ડિલીટ કરી નાખીએ, ડિસલાઇક વધારે આવે. પણ હું કઈ બીજા કામમાં એ વિડીયો ડિલીટ કરવાનું ભૂલી ગયા, અને પછી થોડાક દી પછી જોયું તો એ વિડીયો 10 લાખે પડતો હતો, અને ડિસલાઇક કરતા લાઇક નો રેશિયો વધી ગયો હતો. એ વિડીયો અટાણે 6 કરોડે પહોંચવા આવ્યો. હવે 6 કરોડે વિડીયો અટાણે ઇન્ડિયાની અંદર જેટલા પણ તમારા જે પણ જોતા હોય, તમારા ફેવરેટ ટેક ક્રિએટર હોય ને, એનો મોસ્ટ પોપ્યુલર વિડીયો જોઈ લેજો. 6 કરોડે એક વિડીયો નહીં હોય. આપણો વિડીયો મોસ્ટ પોપ્યુલર 6 કરોડે પહોંચેલો છે. ગ્રેટ. પણ ઈ વસ્તુ જ કંઈક તમે અલગ કરીને બતાવ્યું હતું એમ, કે જે કંપનીની જે ચેલેન્જ હતી, કે કંપનીની એક સ્ટેટમેન્ટ હતું એની ડિસ્પ્લેનું, એને તમે પ્રૂવ કરીને બતાવ્યું એમ કે લોકોને કન્ટેન્ટ બધાને બહુ ગયું. મને એ કન્ટેન્ટ અટાણે 6 કરોડે પડ્યો, મોસ્ટ પોપ્યુલર. એટલે ઘણા લોકો, ઘણા નહીં પણ ઓલમોસ્ટ હવે તો એવી સિચ્યુએશન કે એવી સિસ્ટમ બની ગઈ છે ભાઈ, કોઈ નવો મોબાઈલ લેવા જાય છે, કોઈ ગેજેટ્સ લેવા જાય તો એના ફીચર્સ ને આન તેને રિવ્યુ તો પહેલા જ લોકો યુટ્યુબમાં જોઈ લીધા હોય છે, પછી ત્યાં જઈને ફિઝિકલ ફોન હાથમાં લઈને જોતા હોય છે ઓકે ને આ ફોન સારો છે. એટલે આ માનો અટાણના માણસો બધા ટેલેન્ટેડ તૈયાર થઈ ગયા છે. એ 90% તો નક્કી પહેલા જ કરીને જાય, પછી ખાલી મોડેલ જ જોવાનું રહે છે. ઓકે. ના ના, એ સાચી વાત છે. તમારો કોઈ એક વિડીયો એવો ગયો ફેલ ગયો હોય? ફેલ ગયો એવું તો કોઈ દી ઈ ટૂંકમાં એવું વિચાર્યું જ નથી કે આ વિડીયો આપણો ફેલ જશે. એવું કોઈ ટૂંકમાં ઇમ્પોર્ટન્ટ એવા થોટ્સ જ નથી એવા કે ભાઈ ઓકે આ વિડીયો વધારે વિચારવાનું, એવું ફેલ જાહે એવું તો. ઓકે. જેમ તમે કીધું કે ભાઈ તમારો ટોપ લેવલનો વિડીયો 6 કરોડ, મારા લગભગ એપ્રોક્સલી 3000 વિડીયો છે રમેશ બકોત્રા ચેનલમાં, અને ઇન્સ્ટામાં કદાચ 1200-1300 વિડીયો છે. પણ મને એવું નથી લાગ્યું કે કોઈ વિડીયોમાં ફેલ ગયા હોય. ઓકે. ભલે વ્યૂ ઓછા આવ્યા હોય પણ ફેલ ગયા હોય એવું નેગેટિવિટી તો મને મારા માઇન્ડ પ્રમાણે તો એવું નથી. લોકો જેમ કે લોકોએ ડિસલાઇક વધારે કર્યું હોય? ના, એવું કોઈ નથી. ડિસલાઇક વધારે એવું કોઈ નથી. ઓકે ઓકે.
પછી જ્યારે તમે આ જર્નીમાં જોડાયા ત્યારે ફર્સ્ટ કોલેબોરેશન તમને ક્યારે મળ્યું? મતલબ બ્રાન્ડ પ્રમોશન યસ. બ્રાન્ડ પ્રમોશન ઉપર હું ધ્યાન બહુ ઓછું દઉં છું, કારણ કે યુટ્યુબ એડસેન્સ નું વધારે હોય. પણ ફર્સ્ટ મને કદાચ સેમસંગ તરફથી હતું. 2018 ની વાત છે. ઓકે. સેમસંગ કંપની તરફ. ઓકે. તો તમે 2009 થી લઈ અને 2017 કીધું ને? 17 સુધી તમને કોઈ પણ જાતનું બ્રાન્ડ કોલેબોરેશન નહોતું મળ્યું, પણ તમારો એક લક્ષ્ય એવો હતો કે ભાઈ તમે યુટ્યુબને જ આગળ વધારીએ. યુટ્યુબને જ આગળ. ગ્રેટ ગ્રેટ. કેમ કે ઘણા અત્યારના ક્રિએટર્સ જે જોતા હશે તો એને રિલેટ થતું હશે કે ભાઈ સ્ટાર્ટિંગમાં તમે એવું ન વિચારો કે જ્યારે તમે કન્ટેન્ટ બનાવો છો કે ભાઈ તમે ઇન્ફ્લુએન્સરની દુનિયામાં આવો છો ત્યારે તમે એવું ડાયરેક્ટ ના વિચારો કે હું સ્ટાર્ટ કરું છું તો મને ડાયરેક્ટલી કોલેબોરેશન મળવા મળશે. કેમ કે બકોદરાભાઈને આટલા સમય પછી એક બ્રાન્ડ પ્રમોશન મળ્યું. ઇટ્સ અ લોંગ જર્ની આઈ થિંક. સો અત્યારના જે નવા ક્રિએટર છે તો એ પ્લીઝ એવું ના વિચારે કે ભાઈ ડાયરેક્ટલી એને કોલેબોરેશન મળવા મળશે. હા, તમારે એક મહેનત, એક તમારો પોતાનો બેઝ બનાવો, સાથે સાથે તમને કોલેબોરેશન મળે, દેટ ઇઝ ડિફરન્ટ થિંગ. મે બી હું એવું પણ કહીશ કે જ્યારે જે તે સમયે બકોદરાભાઈ આ લાઈનમાં આવ્યા, આ દુનિયામાં જ્યારે જોડાણા, ત્યારે એટલું બધું ઇન્ફ્લુએન્સરનું એટલું બધો ક્રેઝ નહોતો, પણ લાસ્ટ 4 to 5 યર્સમાં એમનો ક્રેઝ વધતો જાય છે. તો બ્રાન્ડ કોલેબોરેશન વહેલા મળતા હોય છે જનરલી. પણ હા, એવું તો નહીં જ કહું કે ભાઈ સ્ટાર્ટિંગમાં તમે સ્ટાર્ટ કર્યું ને તમને બ્રાન્ડ કોલેબોરેશન મળવા માંડ્યા. તો ઇટ્સ અ ગુડ ઇનસાઇટ ફોર. અને હવેની આખી ટૂંકમાં અલગ થઈ ગઈ છે સોશિયલ મીડિયાની દુનિયા, ને અમારા ટાઈમમાં અલગ હતી. એટલે હવે એમ માનો કે કદાચ તમારા સારો કન્ટેન્ટ તમારો છે તો 10,000 મળવા માંડે અમુક. એવું નથી 10,000 ફોલોવર હોય ને તમારો બેસ્ટ કન્ટેન્ટ હોય ને કોઈ બ્રાન્ડ છે એની સામે આવે તો તમને હવે મળવા માંડે. પણ ઈ ટાઈમ અલગ હતો. પણ મેન વસ્તુ કન્ટેન્ટ છે ભાઈ. જો તમારો કન્ટેન્ટ બેસ્ટ હશે તો 10,000 તમને કોલેબોરેશન મળશે, અને તમારો કન્ટેન્ટ કાંઈ એટલો બધો નહીં હોય તો લાખે નહીં મળે, લાખ ફોલોવર નહીં મળે. મેન વસ્તુ તમારો કન્ટેન્ટ છે. તો એમાં બેમાં ડિફરન્શિએટ કરી શકશો કે ભાઈ તમારા ટાઈમમાં જે તમે સમય બનાવતા ત્યારે શું હતું ને અત્યારે કેવો ચેન્જ આવ્યો છે માર્કેટમાં? હવે છે ને આ બધી જે કંપની છે ને એનો ફૂલ ફોકસ ઈ ટાઈમમાં તો હજી ટીવી ને બધું, એટલે હજી છે ટીવી ને એવું નથી, પણ ઈ ટાઈમમાં આ બધું ટીવી મીડિયા વધારે હતું. આપણે ડીશ એવું વધારે હતું, એમ ટેલિવિઝન. તો અહીંયા કંપની બધી રહી ટેલિવિઝન ઉપર ફોકસ કરતી કે ટેલિવિઝન ઉપર એડવર્ટાઇઝ. હવે બધી કંપનીને ખબર પડી ગઈ કે ભાઈ ટેલિવિઝનમાં કોઈ એટલા બધા ટૂંકમાં હવે પબ્લિક સોશિયલ મીડિયામાં વધારે છે, એટલે બધી કંપનીને ખબર પડી કે હવે આપણે અપગ્રેડ થાય. એટલે ઈ બધા હવે સોશિયલ મીડિયામાં દાખલા તરીકે યુટ્યુબ પ્લેટફોર્મ પર એડ દેવી કે ઇન્સ્ટામાં એડ દેવી કે XYZ બધી જે પ્લેટફોર્મ છે એની ઉપર, એટલે સોશિયલ મીડિયામાં કંપની પણ આવી છે. તો કોલેબના ચાન્સ વધુ છે હવે ઈ ટાઈમમાં આ ટાઈમમાં આ ફેર છે. ઓકે. ટેલિવિઝન ઉપર કંપનીનું ફોકસ હતું, અત્યારે સોશિયલ મીડિયા ઉપર ફોકસ ચેન્જ છે. એટલે ભાઈ ફોકસ ચેન્જ ના કરે, હવે બજેટ આમાં વધારી દીધું સોશિયલ મીડિયા. ઓકે. એમાં સોશિયલ મીડિયામાં બે વસ્તુઓ થતી હોય જનરલી. એક ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ થ્રુ આગળ વધતા હોય છે અને સાથે એડ પણ રન થતી હોય છે. તો એમાં કેવો સિનારીઓ છે અત્યારે? ત્યારે જે તે સમયે તમે સ્ટાર્ટ કર્યું હતું ત્યારે એડ્સ આપણને બહુ ઓછી જોવા મળતી. પર્સનલી હું જ્યારે યુટ્યુબ જોતો ત્યારે એડ્સ બહુ ઓછી જોવા મળતી. અત્યારે એક વિડીયોમાં જ કંઈક 3 થી 4 તો એડ્સ મળતી. એનું કારણ ઈ જ હતું ને, ત્યાં કંપનીનું ફોકસ ટેલિવિઝન ઉપર હતું ઈ ટાઈમમાં. રાઈટ. હવે કંપનીએ બજેટ આમાં વધારી દીધું. દાખલા તરીકે XYZ ગમે એ કંપની છે તો ઈ ટાઈમમાં એનું બજેટ એવું હતું કે આપણે ટીવીમાં એડ વધારે દઈએ, અને હવે સોશિયલ મીડિયામાં, એટલે એનું કારણે વધારે એડ જોવા મળે. રાઈટ રાઈટ રાઈટ. નેક્સ્ટ, તમે જ્યારે રિસન્ટલી તમે એક ઓનલાઈન ગેમિંગ ઉપર એક ઝુંબેશ ચલાવી હતી, તો એ કેવી રીતના વિચાર આવ્યો હતો? કઈ તમને કઈ આપણે રાજકોટમાં કોઈ દીકરો હતો, ઈ એના જે કઈક ભણવાના 50,000 રૂપિયા હતા, ઈ 50,000 રૂપિયા એ ગેમમાં હારી ગયો હતો, અને પછી મમ્મી પપ્પાને કઈ ન હોય ગયો ને એની આવું પગલું ભરી લીધું હતું. ઓકે. જીવન ટૂંકાવાનું. તો ઈ મેં ન્યૂઝ જોઈને ત્યાંથી મારા મનમાં એમ થયું કે આપણે ઇન્ફોર્મેટિવ તો કન્ટેન્ટ દઈએ છે બધા. ઇન્સ્ટામાં મારું જનરલ હોય ઇન્ફોર્મેટિવ દેવાનું કોઈ પણ, અને સાયબર કઈ ફ્રોડ થયું એના વિશે અમુક હું અવેરનેસ કરતો હોય. તો એવું થયું કે આના વિશે આપણે લોકોને, કારણ કે આના વિશે જાગૃતિ વાળા નથી, આમાં આટીમાં લેવા વાળા ઘણા છે કે ઘણા ઇન્ફ્લુએન્સર ને ગેમની કંપની આવે કે ભાઈ અમારી આવી એડ કરી દો, તો ઇન્ફ્લુએન્સર એવી એડ કરે કે ભાઈ જો હું મારી પાસે 500 રૂપિયા છે, આ 500 નાખ્યા 50,000 આવી ગયા, હવે હું આઈફોન લઈ આવ્યો, ટૂંકમાં એ રીતની. અને પછી ઈ જોઈને બાળકો એવું કરવા જાય તો એના પૈસા ડૂબી જાય છે. હવે એની રિયાલિટી ફેલાવવાળા કોઈ ઇન્ફ્લુએન્સર મને એવું હતું કે ઓછા છે,
હશે 1-2%. તો એવું થયું કે આપણે પણ એની ભાગીદારી બનીએ ને એક સેવાનું કામ કરીએ. તો આપણે અવેરનેસ નો ચાલુ કર્યું હતું કે ભાઈ 8-10 દીમાં એક અવેરનેસ એવો વિડીયો હોય કે બાળકોને રિયાલિટી ખબર પડે કે આમાં જેવું ઈ એડ દેતા હોય એવા પૈસા આમાં છે નહીં. એટલે એની રિયાલિટી આપણે બહાર પાડી હતી અને ઈ રિયાલિટી ભાઈ બહાર પાડીને તી પછી મારી પાસે 1,25,00,000 હારેલ સુધીના મેસેજ આવ્યા છે કે રમેશભાઈ અમારી માહિતી બહાર ન પાડતા, કે કોઈને ખબર નથી પડવા દેવી, કે આ XYZ ગમે હાર્યા હોય તો એના કે ફેમિલી પાડોશમાં કે કુટુંબમાં ખબર ન પડવા દેવી. તો એવા પર્સનલી ઘણા બધા મેસેજ ને મેં રૂબરૂ વાત કરેલી છે. કોઈ વ્યક્તિ સામે મીડિયામાં આવવા તૈયાર નથી, પણ પર્સનલી ઘણા બધા લોકો હારે વાત કરેલી છે કે 1.25 કરોડ સુધી હારેલા છે. ઓ માય ગોડ, ઇટ્સ અ બિગ અમાઉન્ટ આઈ થિંક. અને ઘણાય તો એવા કે જીવન ટૂંકાવા સુધી પહોંચી ગયા. રમેશભાઈ તમારી હારે વાત કરવી છે, થોડું મન હલકું થાય, બાકી તો અમારું મન આવું છે કે જીવન ટૂંકાવી દેવું. પછી એની હારે આપણે વાત કરેલી. એમાં ઘણાની સિચ્યુએશન તો એવી છે, એક સુરતનો જ વ્યક્તિ કોઈ હતો, એ કે રમેશભાઈ હવે જીવન ટૂંકાવાનું મન થાય. હું કઈ રીતે છે તારું? એ કે હું 8 લાખ રૂપિયા હારી ગયો. અને હું કઈ ઘરની પરિસ્થિતિ કેવી? તો ઘરની પરિસ્થિતિ એની એવી હતી, પપ્પા સિક્યુરિટીમાં જતા હતા, મમ્મી ઘર કામ કરતા હતા. તો હું તે 8 લાખ ક્યાંથી કાઢ્યા? તો એ કે મારી પાસે થોડી સેવિંગ હતી, એ મેં ગેમમાં નાખી દીધી. પછી એ સેવિંગ તો હોય ગઈ 50,000 રૂપિયા. પછી એમ થયું કે હવે આને રિકવરી કરી લો. તો એ રિકવરીમાં બીજા વયા ગયા. પછી વધારે રિકવરી કરવાનું એમ કે હવે પછી નફો તો એક સાઈડ રહ્યો, પણ જલ્દી રિકવરી કરી લઈ ગયા. તો એમાં મમ્મી નામે સાની મુની લોન લઈ લીધી આધાર કાર્ડમાં 2-3 લાખની. પછી એ વયા ગયા, પપ્પાના નામે લઈ લીધી. પછી જ્યાંથી વ્યાજે મળતા ત્યાં લઈ લીધા. એવી રીતે 8 લાખ રૂપિયા ભાઈ હારી ગયા. ને પછી કોઈને કઈ હગે એમ હતા નહીં. અને હપ્તા બાઉન્સ થયા તો રિકવરી વાળા ઘરે આવવા માંડ્યા. પછી કે હવે આવું પગલું ભરવાનું મન થાય છે. પછી એને કીધું કે ભાઈ આના ઘણા સોલ્યુશન છે, આવું તો તમે ન વિચારો. કારણ કે પૈસા ગયા એના કરતા તો તમારી લાઈફ કિંમતી છે. એવા ઘણા બધા અનુભવ થઈ ગયા. એટલે એવું રહ્યું કે જે પણ ઇન્ફ્લુએન્સર આપણો વિડીયો જોતા હોય તો કંઈક પણ એવું અવેરનેસ કન્ટેન્ટ પોસિબિલિટી હોય તો તમે બનાવજો, કે જેથી કરીને કોઈ બાળકો આમાં ફસાય નહીં. ગુડ. તમે એ ઝુંબેશ ખરેખર મને પણ બહુ ગમી હતી. એનું રીઝન હતું કે ભાઈ મારા ગ્રુપમાં પણ ઘણા એવા વ્યક્તિઓ છે કે જે ઓનલાઈન ગેમિંગમાં છે ને અમુક અમાઉન્ટ હારી ગયા હોય. હું પણ સેમ 1 કરોડ સુધીનું હું તમને કહી શકું કે 1 કરોડ સુધીની અમાઉન્ટ હારી ગયા એવા વ્યક્તિઓ છે. એટલે જ્યારે તમારો પહેલો વિડીયો મેં ત્યાં જોયો ને કે ભાઈ ના તમે આવું કંઈક કરી રહ્યા છો, અને સાથે સાથે મને એ પણ ફીલ થયું કે તમે જ્યારે એ ઝુંબેશ ચલાવી ત્યારે બીજા ઇન્ફ્લુએન્સર, યુટ્યુબર્સ અને આમાં સંડોવાયેલા વ્યક્તિઓ એ પણ તમારી સાથે જોડાણા આ અવેરનેસ પ્રોગ્રામમાં, જેથી ઘણા લોકોને ક્યાંક ને ક્યાંક કંઈક ઇફેક્ટ આવી હોય. તમે જેમ કીધું ભાઈ ફોન આવતા મન હલકું કરવા માટે, એ કોઈ બીજા પાસે ના કરી શકતા હોય પણ એ તમારી પાસે કરી. પછી આમાં આ તમે ઝુંબેશમાં તમે આ એક કહેવાય ને કે ઓનલાઈન ગેમિંગ વિરુદ્ધ તમે આ પગલું ભર્યું કહેવાય. તો કોઈ એવી કંપનીમાં કોઈ તમને ફોન આવ્યા છે કે ભાઈ તમે આ બધું રહેવા દો? નહીં, એવી તો કોઈની તાકાત જ નથી. આ રહેવા દો એવું તો કોઈ ન કહી શકે, પણ ઓફર કરી શકે તમે ગેમની એડ કરો. કારણ કે ગેમની એડ કરીએ તો આપણે ડાઉન થઈ જાય. રાઈટ. એવી ઘણા ઓફર આવેલી કે તમે ગેમની એડ કરી શકો, મોટી લલચામણી એવું કરેલું. પણ આપણે તો ઈ રસ્તે જવું જ મતલબ કોઈ ધમકી વાળા નહીં. ધમકી તો એવી કોઈની તાકાત જ નથી. ધમકી આપવી તો તાકાત નથી કોઈની, એવી હજી સુધી આવી નથી. અને હું તો વાટ જોઉં એવો કોઈ ધમકી વાળો આવે તો ખબર પડે કે મારે શું કે કેવી ધમકી દે આપણે જોઈ લઈએ. એવી કોઈની તાકાત નથી ધમકી દે. એનું કારણ છે ભાઈ કે હાસાની સામે ખોટો કોઈ દી ન ટકી શકે. પછી ઈ બીજે ત્રીજું જે ઇન્ફ્લુએન્સર છે એ બીજા ત્રીજા વિડીયો બનાવતા હોય આ છે તે છે, પણ એ તો ખોટો જ. એમાં ફેર અટાણે એમ કઈ સૂરજ નારાયણ નથી ઉગ્યા તો કોઈને માયનામાં આવવાનું જ નથી. તો સૂરજ નારાયણ જી છે, દી છે, એ તો દી છે. એટલે એમાં કોઈ શંકા અને ઓલું છે જ નહીં. એમાં પછી ઘણા બધા પણ ન્યૂઝ ચેનલ પર તમારી સાથે જોડાયેલી હતી. સાથે સાથે ગુજરાત ગવર્મેન્ટ પણ સારો સપોર્ટ કર્યો. બધાનો સારો સપોર્ટ, બહુ સપોર્ટ થયો તમને. પણ ના, ખૂબ અભિનંદન તમને. અને એક બીજું હું કહેવા માંગુ છું કે જે ગેમની એડ કરવા વાળા છે ને એ હજી થોડા ટાઈમ બંધ થઈ ગયા હતા. હવે ગુજરાતની બહાર જઈને એડ કરે છે. એટલે કાયદાનું જે હોય તો કાયદાની ભાષામાં તો આપણને ખબર નથી કે ભાઈ ગુજરાતની બહાર જઈને એડ કેમ કરે છે. એટલે અમારો મેઇન પોઈન્ટ એ છે કે કોઈને અમારું એવું નતું કે ભાઈ ગેમની એડ અમે બંધ કરાવી દઈએ. કારણ કે ગુજરાતમાં આપણે ઝુંબેશ ચલાવીએ છીએ તો એ તો ગુજરાતની બહાર નહીં ઘણા ગેમની એડ કરે છે. એટલે અમારો મેઇન પોઈન્ટ એ જ છે
કે ભાઈ લોકો અવેર થાય. રાઈટ. દાખલા તરીકે કોઈ સિટીનું બસ સ્ટેન્ડ છે ત્યાં ખિસ્સા કાતરું છે, તો એ ખિસ્સા કાતરુંને આપણે પકડવાનો નથી. આપણે બધાને સાવચેત રાખીએ કે ભાઈ અહીંયા ખિસ્સા કાતરુંથી સાવધાન. એટલે ગેમની એડ કરનારથી સાવધાન. આપણે એટલું કહી શકીએ. આપણે કોઈની ગેમ એડ બંધ કરાવી નથી. આપણો મેન પોઈન્ટ એ છે. આપણે બધાને લોકોને જાગૃત કરી દઈએ જેથી કરીને આપણે જે વિડીયો જોતા હોય એ અવેર રહીએ. ટૂંકમાં ગેમમાં પૈસા નાખે જ નહીં. અમારો મેન હેતુ એ છે. સો ગાઈઝ, આ વસ્તુ એક ખાસ ધ્યાન રાખવા છે. એક રિક્વેસ્ટ છે બધા લોકોને કે જે ઇન્ફ્લુએન્સર છે, જે કન્ટેન્ટ ક્રિએટર છે, જે એક રમેશભાઈએ બહુ સારું ઇનિશિયેટિવ કર્યું છે, તો આપણે પણ એની સાથે જોડાય અને એક આ અવેરનેસ કેમ્પેનને આગળ રન કરીએ. કેમ કે આ વસ્તુઓ સારી નથી. એનાથી કેટલા લોકોના ઘણી બધી વસ્તુઓ બરબાદ થઈ જતી હોય છે. સો પ્લીઝ કેર. અને તમે જે કન્ટેન્ટ આપો એમાં ખાસ ધ્યાન રાખો કે આ ટાઈપની એડવર્ટાઇઝમેન્ટ ના કરો, આ ટાઈપથી કોઈને ઇન્ફ્લુઅન્સ ના કરો, જેથી કોઈ એવા પગલાં ના ભરેલી કે તમને પણ પછી રિગ્રેટ ના થાય. સો પ્લીઝ રિક્વેસ્ટ છે કે આ ટાઈપનું એક સપોર્ટ કરીએ અમને, રમેશભાઈને પણ આપણે. સો રમેશભાઈ, તમે પછી ઘણી બધી ઇવેન્ટમાં અત્યાર સુધીમાં જઈ ચૂક્યા છો, તો અત્યાર સુધીમાં કેટલી ઇવેન્ટમાં જઈ ચૂક્યા છો અને કઈ કઈ ટાઈપની ઇવેન્ટ્સમાં તમને ઇન્વિટેશન્સ આવતા હોય છે? ઇવેન્ટ તો મને યાદ જ નથી કેટલા ઇવેન્ટ કર્યા હોય, કારણ કે મેં 2016-17 પછી ઇવેન્ટ સ્ટાર્ટ કર્યા છે. એમાં સૌથી વધુ યુટ્યુબના ઇવેન્ટ કર્યા છે. કારણ કે પહેલાના ટાઈમમાં એવું હતું કે તમારા 1 લાખ ફોલોવર થાય ને એટલે માનો કે આખા વર્ષના જેના 1 લાખ ફોલોવર થયા હોય ને, તો એને 8મા કે 9મા મહિનામાં યુટ્યુબ પાર્ટી આપતું. એટલે એમાં આખા ઇન્ડિયાના જેના પણ 1 લાખ થયા હોય ને બધા 100K પાર્ટી નામ હતું એનું. તો 100K પાર્ટીમાં બધાને હારે પાર્ટી. તો મેં પહેલી પાર્ટી 2017 કે 16માં, કદાચ 2017 નું સ્ટાર્ટિંગ કે એવું કઈક હતું XYZ. તો એમાં અમે ટેકનિકલ ગુરુજી, શર્માજી ટેકનિકલ, એ બધા અમે હાયરે પાર્ટી, મારા 1 લાખ થયા હતા ને એના ટેકનિકલ ગુરુજીના 1.5 લાખ થયા હતા. તો હાયરે પહેલી પાર્ટી અમારી ત્યાં હતી. તો ત્યારે અને પછી એક એન્ડિયર પાર્ટી આપતું યુટ્યુબ. એન્ડિયર પાર્ટી બધા 1 લાખ વાળા માટે. તો એન્ડિયર પાર્ટી અમે ક્રુઝની અંદર કરેલી છે. ક્રુઝની અંદર અમે મોટા મોટા ઘણા યુટ્યુબર હતા, કેરી મિનાતી, એવા ઘણા બધા મોટા મોટા યુટ્યુબર. તો ક્રુઝની અંદર અમે પાર્ટી કરેલી. એવી પાર્ટી તો ઇવેન્ટ ઘણા કરેલા. ઓકે. રિસન્ટલી કઈ ઇવેન્ટ કરી તમે? હમણાં લાસ્ટ દિલ્હીની 2 દી પહેલા કરી, વિવો કંપનીની લોન્ચ ઇવેન્ટ હતી. ઓકે. તો આ ટાઈપની ઇવેન્ટ્સ હોય તો એમાં કંપની તમને સ્પોન્સર્સ કરતી હોય છે કે પછી તમે તમારી રીતના જઈને એક્સપ્લોર કરતા હો છો? પછી ટૂંકમાં શું વસ્તુ છે એની ઉપર આધાર રહીએ. દાખલા તરીકે કોઈ કંપની ફોન લોન્ચ કરે છે તો એ ઘીરેથી કાર તેડી જાય, ઘીરેથી પાછા ઘીરે મૂકી જવાની જવાબદારી એની. દાખલા તરીકે હીરાસર એરપોર્ટ સુધી તમારે નહીં જવાનું, તમને ઘીરે તેડવા કાર આપે, એ રીતની સર્વિસ આપતી હોય. ગુડ. તો આ એક હું ટૂંકમાં મને પર્સનલી એવું લાગે છે કે ભાઈ એક લેવલે પહોંચ્યા પછી ઘણી બધી વસ્તુઓનો તમને બેનિફિટ મળતા. બધાને હજી વેલ્યુ ખબર નથી ઇન્ફ્લુએન્સરની. મેં ઘણા એવા ઇવેન્ટ કરેલા છે કે એક દી માનો કે 1.5 દી ની અંદર કોઈ કંપનીએ એક યુટ્યુબર વાહે 90,000 ખર્ચેલા. 90,000 એટલે તમને હિસાબ કરાવું કે માની લ્યો કે 5 દી ની અંદર ઇવેન્ટ નું નક્કી થયું. તો રાજકોટ થી, અને ઇવેન્ટ હોય ને દિલ્હી મુંબઈ વધારે હોય, તો દિલ્હીમાં સૌથી વધારે ઇવેન્ટ હોય. તો રાજકોટ થી આવવા જવાની 30,000 થી 35,000 ની ત્યાં ફ્લાઇટ ની ટિકિટ હતી, આવક જાવક. અને ત્યાં મોંઘી હોટલ હોય, એટલે 25,000 થી 30,000 વાળી હોટલ. ઓકે. અને હારે ટૂંકમાં ત્યાં સર્વિસ એવી હોય કે ભાઈ એરપોર્ટેથી કાર ટ્રાન્સફર, પછી ત્યાં 40-50,000 નો ફોન ગિફ્ટ કરી દે. એવી રીતે 90,000 ના ખર્ચા અમુક કંપનીએ કરેલા. એટલે ઇન્ફ્લુએન્સર ની ટૂંકમાં આટલી ટૂંકમાં વેલ્યુ હોય. મતલબ એક લેવલે પહોંચ્યા પછી આ વસ્તુ, આ બધી એક બેનિફિટ મળતા હોય છે. અને આ કોને મળે? આપણે એક પાછા ગેમિંગ ટોપિક ઉપર આવી જાય થોડા. ગેમિંગ ની તમે આવા બધા જે એપ હોય ને, આવા જે બેટિંગ એની વેલ્યુ મોટી કંપની પાસે ન હોય. એવી તમે ગેમિંગ બેટિંગ ના એપ ના એડવર્ટાઇઝ કરતા હોય તો તમને આવી કંપની કોઈ દી અપ્રોચ બોલાવશે નહીં, કારણ કે તમે ગેમિંગ બેટિંગ ની એડ કરો છો. એટલે જેન્યુઅન એડ કરતા હોય એને આવા મોકા મળી શકે. ઓકે. એને આવા અપ્રોચીસ મળે મોટી મોટી બ્રાન્ડ્સ ને. બાકી ઓનલાઈન ગેમિંગ માટે તો એવાને તો કદાચ 5-10,000 વાળી એડ પણ જેન્યુઅન કંપની નહીં આપે. ઓકે. સો ગાઈઝ, ઈ કેર લેવા જેવી ખરી. એમ કે કાલ સવારે તમારે જો આમાં ફ્યુચર બનાવવું છે તો તમે આ વસ્તુને ખાસ ધ્યાન રાખજો, નહીં તો તમને મોટી બ્રાન્ડ્સ અપ્રોચ નહીં કરે. જેમ કે આમનો બહુ સારો એક્સપિરિયન્સ છે આ લેવલનો, તો આપણે એમને સારી એવી ઇન્સાઇટ્સ આ વસ્તુની આપી આપણને. હમણાં રિસન્ટલી તમે ઉઝબેકિસ્તાન ગયા હતા,
તો ઈ તમારી ટ્રીપ કેવી હતી અને ઈ કેવી રીતના ગયા હતા? શું કોઈ સ્પોન્સર કર્યું હતું તમને કે શું હતું? મને થોડુંક એક્સાઇટમેન્ટ છે. એમાં છે ને આપણે અહીંની પાર્થિવ ગ્લોબલ એક સંસ્થા છે જે ગવર્મેન્ટની નીચે જ કામ કરે છે. ઓકે. તો એના તરફથી આપણે સિલેક્ટ થયા હતા. આપણે ગુજરાતમાંથી એક આખા ઇન્ડિયામાંથી 9 જણા હતા. એમાં આપણે ગુજરાતમાંથી એક સિલેક્ટ થયા હતા. હવે ઇન્ડિયામાંથી 9 જણા. આખા ઇન્ડિયામાંથી 9 જણા. હવે ઈ ટીમમાં જે બધા ભાઈઓ કામ કરે છે, જે બધા એની આપણે સિલેક્ટ કર્યા, તો એનો પણ ખૂબ આભાર. એની આપણું કામ જોયું હોય છે અને આપણે એને સિલેક્ટ કર્યા, તો આપણે ત્યાં જઈને બહુ જાણવા મળ્યું કે ભાઈ કઈ રીતનું હું છે હું નહીં. આપણે ઇન્ડિયાના 9 ઇન્ફ્લુએન્સર આયરે હતા, જે બધા દિલ્હી, પંજાબ, યુપી થી હતા. તો એના બધા આયરે પણ હાથ દી રહીને બહુ જાણવા મળ્યું ને ત્યાં જઈને પણ બહુ જાણવા મળ્યું. ઓકે, એટલે ત્યાં તમે ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કરવા ગયા હતા કે કલ્ચરલ એક્સચેન્જ કરવા ગયા હતા કે શું હતું? એનો પર્પસ શું હતો? પર્પસ બસ આપણે ઇન્ડિયન તરીકે એની કન્ટ્રી વિઝિટ કરવાની હતી. ત્યાંના જે પણ બધા પ્લેસ છે, ત્યાંનું કલ્ચર છે, એ બધું વિઝિટ કરવાનું હતું. એવી રીતે હતું. એટલે એક ઇન્ડિયન તરીકે આપણે. ગ્રેટ. અને એ આખી ઇવેન્ટ કે આખી જર્ની છે સ્પોન્સર્સ હતી કે પેઇડ હતી? નહીં, આપણે ટૂંકમાં દિલ્હી એરપોર્ટ થી પાછા દિલ્હી એરપોર્ટ સુધી બધું આપણે કાંઈ નહીં. ઓકે, સંસ્થા તમને એક ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કરવા માટે તમને મોકલ્યા. ગ્રેટ ગ્રેટ. ના, ખૂબ ખૂબ અભિનંદન આ માટે કે ઇન્ડિયાને તમે બહારના દેશોમાં રિપ્રેઝન્ટ કરો છો એઝ અ યુટ્યુબર તરીકે. અને આમાં પણ સિલેક્ટ થવાનું કારણ આ જ કે તમે ટૂંકમાં અટાણે જો સોશિયલ મીડિયામાં એવું છે કે દુનિયાને રોલે ચડાવવાના વાળા કન્ટેન્ટ બનાવે છે. જેન્યુઅન કન્ટેન્ટ કરતા હશો ને તમે, તો આવા મોકા તમને મળશે. શોર્ટમાં કેવું મારું એ છે. ગુજરાતમાંથી તમે કેટલી બહુ મોટી ઓપોર્ચ્યુનિટી કહેવાય એમ, સિલેક્ટેડ વ્યક્તિઓને કર્યું કહેવાય. ગ્રેટ ગ્રેટ. રમેશભાઈ, તમારી આખી જર્નીમાં તમારા પેરેન્ટ્સનો કેવો સપોર્ટ રહ્યો? જ્યારે તમે કામ સ્ટાર્ટ કર્યું ત્યારે એમનું શું રિએક્શન હતું, અને જ્યારે તમે એક લેવલ, એક સક્સેસફુલ યુટ્યુબર તરીકે કહેવાના, ત્યારે એમનું શું રિએક્શન હતું? નહીં, એનું રિએક્શન પહેલેથી બેસ્ટ જ. જે કરે એ બધું બેસ્ટ જ હોય એમ. ઓકે. આ કરો ન કરો એવું નહીં, એમ પહેલેથી જ એનું એવું કે જે આ બાળકો કરશે એ બેસ્ટ જ છે. ઓકે. તો અત્યારે એટલે ટૂંકમાં ત્યારે સપોર્ટ તમને ફેમિલીનો મળી રહ્યો છે? અને હજી મળે જ છે. અત્યારના નવા ઇન્ફ્લુએન્સર છે તો એમના પણ મમ્મી પપ્પા ક્યાંક જોતા હશે આ પોડકાસ્ટ, તો એમને તમે કંઈ કહેવા માંગશો કે ભાઈ સપોર્ટ કરવો જોઈએ, ના કરવો જોઈએ આ વસ્તુ માટે, આ ઇન્ડસ્ટ્રીમાં જોડાવા માટે? ના, ઘણા બધાને એવું થાય છે કે ભાઈ આ સોશિયલ મીડિયામાં ન આવો, કે આમાં નથી કરવું, તમે કંઈક નોકરી કરો, આ છે તે છે. પણ બધું કરો, પણ તમારો જે વધારાનો ટાઈમ હોય એ આમાં આપી શકો તમે. અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ઇન્ફ્લુએન્સર એ એકદમ એવું નથી કે આ ન કરવું જોઈએ. એ એકદમ જોરદાર વસ્તુ છે. જો તમે એમાં સક્સેસ જાહો તો એની સામે બધું ટૂંકવું પડશે, ગમે એ છે ટૂંકવું પડશે. જો તમે સક્સેસ જાહો એટલે કરવા જેવું છે, એવું નથી. હારો તમે ટેલેન્ટેડ હો, તમારું જે ફિલ્ડ હોય એમાં તમે એ ફિલ્ડમાં વિડીયો બનાવતા હોય, ટેલેન્ટેડ હો, તો તમે મહેનત કરજો. બધાય કરતા સ્ટ્રોંગ થઈને ઊભું રહે કે એની સામે બીજી કાંઈ વસ્તુ ઓલી પડશે. એટલે કરવા જેવી છે મહેનત. જે પણ પેરેન્ટ્સ જોતા હોય એને એના બાળકો આ કરતા હોય તો કરવા દેવું. પણ એક સારી દિશામાં, સારી દિશામાં. લોકોને રોલે ચડે એવા વિડીયો બનાવતા હોય તો નહીં, શીખવા મળે કાંઈક, કે અથવા તો શીખવા ન મળે તો કાંઈ નહીં, પણ લોકોને નુકસાની જાય એવા વિડીયો ન બનાવતા હોવા જોઈએ. મેઇન પોઈન્ટ એ છે. ઓકે, તમારો ઈ સજેશન છે ભાઈ, સારી દિશામાં એમને લઈ જવા. હવે એમ માનો કે કોઈ ભેગા થયા કે તમારા દીકરા કે દીકરી છે એ શેના કન્ટેન્ટ બનાવે છે, તો આપણે સાથે ઠોકીને કહી શકવા જોઈએ કે આવું કરે છે, બતાવી શકવા જોઈએ કે આપણે આ રીતનો વિડીયો બનાવે. પ્રાઉડ ફીલ થવું જોઈએ. એવી ફીલ્ડ, એવા વિડીયો બનાવતા હોય તો તમે બનાવવા દો. ઓકે. જ્યારે પણ તમને તમારા પેરેન્ટ્સ છે એ આ વસ્તુમાં તમને જ્યારે સપોર્ટ ના કરતા હોય ત્યારે તમે એવું હોય તો રમેશભાઈનો તમે રેફરન્સ લેજો કે ભાઈ રમેશભાઈ આવું કીધું હતું, અને સારા વેમાં, પોઝિટિવ વેમાં તમે કન્ટેન્ટ બનાવજો. એ પણ એક રિક્વેસ્ટ છે સાથે સાથે. સો રમેશભાઈ, જ્યારે અત્યારે તમને ફેમ મળી રહી છે, રાઈટ, તો અત્યારે શું મિસિંગ લાગે છે જૂના દિવસો માટે, કે જ્યાં જૂના દિવસો તમે અત્યાર સુધીની જર્નીમાં જોયા, એમાં કંઈક મિસિંગ લાગે છે તમે અત્યારે ફેમ જે મળી રહ્યું છે એના બદલામાં? જૂના દિવસોમાં એવું હતું કે દિવસો તો બધા બેસ્ટ જ હોય છે, પણ ઈ ટાઈમમાં ટાઈમ હતો, હવે ટાઈમ ઘટે છે. મેઇન વસ્તુ એ છે કે કોક હારે આપણે વાત કરવી હોય ને તો એમ થાય કે ભાઈ 10 મિનિટ ભાઈએ કીધું છે પણ 7 મિનિટમાં પતી જાય તો સારું. એટલે એવું ન હોય, આપણે તેની હારે 15 મિનિટે વાત કરવી હોય, પણ હવે ટાઈમ ઘટે છે. ઈ ટાઈમમાં ટાઈમ બહુ હતો. મેન ઈ મિસિંગ છે ટૂંકમાં. હવે માનો કે એક દિનની અંદર એટલા બધા કામ હોય ને કે મેન વસ્તુ ટાઈમનો પ્રશ્ન છે. બાકી તો ઈ ટાઈમમાં ટાઈમ ખૂબ હતો આપણી પાસે. એટલે
ઈ ટાઈમ હવે નો આવે. આમ આમ ગણીએ ને તો જો તમે ટાઈમની બહુ પ્રિસિયસ વસ્તુ કીધી, મની કરતાં પણ પ્રિસિયસ વસ્તુ છે ટાઈમ. તો આપનો ખૂબ ખૂબ આભાર કે તમે થોડોક સમય કાઢીને અહીંયા સ્ટુડિયોમાં પધાર્યા છે અને સારું એવું ગાઈડન્સ ને ઇન્સાઇટ આપો છો. આ જર્નીમાં તમને ક્યારે એવું લાગ્યું છે કે હું બદલાઈ ગયો છું, કોઈ ફેમના કારણે કે કોઈ મનીના કારણે, કે એવું ફીલ થાય છે? બદલાવામાં તો એવું છે ભાઈ, આપણી તૈયારી એવી હોય કે હાવ દેશી ભાષામાં વાત કરું તો બદલાવાનું તો આવે જ નહીં. હજી હું મારે વાડીએ જવું હોય તો હું લોકલ ટ્રેનમાં સફર કરતો હોય. ઓકે. ઘણા મને ફોલોવર ભેગા થાય ને કે રમેશભાઈ, એટલે પેલા તો લોકલ ડબ્બામાં બેઠા હોય ને એટલે એને એમ થાય કે આ રમેશભાઈ જ નથી, કોઈ બીજું હોય છે. જોવે એની પર આપણે આઈડિયા આવી જાય, આપણે જ ન પૂછીએ. પછી મેસેજ આવે પાછા, રમેશભાઈ તમે હતા? હું કહું કે અમને એમ હતું લોકલ ડબ્બામાં નહીં. અરે ભાઈ હું તો સાયકલ લઈને નીકળ્યો. કોઈ ઇવેન્ટ હોય તો ફ્લાઇટની ટિકિટ આપે તો ફ્લાઇટમાં જઈ આવીએ, અને સાયકલની તૈયારી હોય આપણી. હજી સાયકલ લઈને તૈયારી હોય. એવું નહીં કે ભાઈ એટીટ્યુડમાં આવી જાવ, એવું નહીં કે ભાઈ હું આટલા મને ટૂંકમાં આટલા ફોલોવર છે, આટલા સાયકલ સબસ્ક્રાઇબર લઈને નીકળું, લોકલ ડબ્બામાં નહીં બેહું, એવું કાંઈ નહીં ટૂંકમાં. મતલબ જમીનની સાથે રહેવા. હા બસ, અંદરથી હજી ભૂલ્યા નથી. હા બસ. મતલબ ઈ જ એક તમને આગળ મોટિવેશન દેતા હોય છે કે ભાઈ ઓકે, હજી આપણે આમાં કંઈક નવું કરીએ, હજી આગળ વધીએ, આમાં એક લેવલ હજી પહોંચીએ. નહીં, ગુડ. આ જાણીને ખૂબ જ આનંદ થયો. અને પર્સનલી તમારી સાથે આ વાતચીત કરીને મને એવું ફીલ થયું કે ભાઈ ના, તમે હજી જમીન લેવલે જ જમીન લેવલના જ વ્યક્તિ. યસ, તમે કંઈક કહેતા હતા. બસ આ જ હતું કે એટીટ્યુડમાં ન આવી જવું એમ. 10,000 ફોલોવર થઈ ગયા તો પછી હવે તો જાણે મારે કોઈની જરૂર છે એવું ન. તમારા મનમાં એ જ હોવું જોઈએ. દાખલા તરીકે મારા 15 લાખ ફોલોવર છે તો પણ મારું માઇન્ડ એવું જ હોવું જોઈએ કે કોઈ 100 ફોલોવર વાળો ભેગો થયો ને એની પાસેથી પણ કંઈક એવી વસ્તુ જાણવા મળશે કે જે મારે શીખવાની. રાઈટ. તો અત્યારના જે કન્ટેન્ટ ક્રિએટર છે તો તમને એમાં એવું લાગે છે કે ભાઈ થોડાક ફોલોવર્સ હોય તો એનો એટીટ્યુડ આવી ગયો હોય કે એક લેવલે હાલતા હોય? એવું જનરલી ક્યાંક જોવા મળે ને ક્યાંક જોવા નથી મળતું, એવું છે. પણ જનરલી જોઈએ તો એવું હોય તો કાઢી નાખવું જોઈએ કે ભાઈ એવું નથી એમ. તમે કદાચ, અને મારા કોન્ટેક્ટમાં ભાઈ એવા છે કે જેના 2 કરોડ ફોલોવર છે. 2 કરોડ ફોલોવર છે તો એ માણસ બદલાણો નથી, ડાઉન જ છે. એક છે, ઘણા બધાને એમ હોય ભાઈ મેસેજનો જવાબ નથી આપતા કે જલ્દી, પણ મેસેજનો જવાબ નથી આપતા એનું કારણ એવું ન હોય કે એનો એટીટ્યુડ આવી ગયું. પણ હવે એમ માનો કે રોજના 300 મેસેજ આવે છે તો 300 મેસેજનો જવાબ કોઈ મોટો ક્રિએટર ન આપી શકતો હોય. એટલે એવું નથી કે એનામાં એટીટ્યુડ આવી ગયું, પણ ટાઈમની કમી હોય એને. ઓકે. બાકી મેં ઘણા એવા જોયા છે કે 10,000 ઉડે છે, અને ઘણા એવા જોયા છે કે જે 2 કરોડ ડાઉન છે. ઓકે, ઈ ડાઉન ટુ અર્થ થઈને રહીએ છે માર્કેટમાં, એવી રીતના પ્રેઝન્ટ કરે છે. પહેલેથી 2017 થી એવા કોન્ટેક્ટમાં છે કે જેના અટાણે 2 કરોડ ફોલોવર છે. હમણાં જ હજી હું પ્રોમદીદ મળ્યો હતો તો એનો ઈગો ટૂંકમાં જે પેલા હતું એવું કઈ ઈગો છે જ નહીં એમ. 1 લાખ ફોલોવર હતા તે ઈ જ રીતે મળતા હતા, અને હમણાં ઈ જ રીતે મળ્યા. હજી પ્રોમદીદ હું ટેકનિકલ ગુરુજીને મળ્યો તો એવું કઈ નહીં કે અટાણે એના 2 કરોડ ફોલોવર થઈ ગયા તો એટીટ્યુડ કે એવો જવાબ ન દેવો, એવું કઈ નહીં. હજી પ્રોમદીદ મળ્યો. અચ્છા, જે તમે કીધું લાસ્ટ ઇવેન્ટમાં તમે ગયા હતા ને. ઓકે. ક્રિએટર તરીકે તમને સૌથી વધારે શું શીખવા મળ્યું છે તમારી લાઈફમાં? ક્રિએટર તરીકે ભાઈ ઇવેન્ટ ને કરીએ ને, ટૂંકમાં દિલ્હી મુંબઈના ઇવેન્ટ કરીએ તો ત્યાં ઘણા બધા લોકો આરે કોન્ટેક્ટ થાય. એમાં નવા લોકો આરે જે આપણને મળીને એની પાસેથી જે શીખવા મળે ને એ વસ્તુ બેસ્ટ છે એમ. કોઈ પછી આપણા ફોલોવર મળી ગયા હોય તો ફોલોવર પાસેથી ઘણી બધી વસ્તુ જાણવા મળે. મને તો ઘણા ફોલોવર મળે તો રૂબરૂમાં કહું ભાઈ આપણે રૂબરૂ ભેગા થયા હોય તો આપણે કઈ સજેશન દેવું હોય તો મને દઈ શકો, કમેન્ટમાં ન દઈ શકતા. એટલે ફોલોવર પાસેથી જાણવા મળે છે, મોટા ક્રિએટર પાસેથી જાણવા મળે છે. એટલે જીવનમાં જાણવા ખૂબ મળે છે. આમ જોવા જઈએ તો જીવનમાં શીખતું રહેવું જરૂરી. કોઈ દી ઈવીએમમાં ન રહેવું કે મને બધું આવડી ગયું ઈવીએમમાં રહેવું. કેમ કે ક્યારેક કોઈક નાનો વ્યક્તિ પણ સહેજ મોટું શીખડાવી જતું હોય. હા, કારણ કે એનો અનુભવ આપણો અનુભવ અલગ હોય એટલે બધા પાસેથી અનુભવ લેવો જરૂરી. શીખવો ના, ઈ એટીટ્યુડ નાના બાળક પાસેથી નહીં શીખવા મળે. હા, શીખવા મળે. ભલે 5 વર્ષનું હોય પણ એની અમુક વાતો એવી હોય કે આપણે એમાંથી નહીં શીખતા હોય. જેમ હમણાં જ રિસન્ટલી જ આપણે વાત થઈ, જેમ કે ભાઈ પેલા આપણી જે જનરેશન ત્યારે સમજતા થતી અને અત્યારની જનરેશન, દાખલા તરીકે આપણે 15-20 વર્ષે કઈ ખબર ન પડતી, એટલી ખબર તો 5 વર્ષના બાળકને પડે. એટલે પેલાનો ટાઈમ ને અટાણનો અલગ છે. એક એવું કઈ ટ્રુથ હોય કે તમે અત્યાર સુધી કોઈ શેર ન કર્યું હોય, તમે આ પ્લેટફોર્મ દ્વારા શેર કરવા માંગતા હોય? ના, એવું તો કઈ બધે આપણે ખુલ્લી કિતાબ જ છે. ખુલ્લી કિતાબ જ. કોઈ પર્સનલી સિક્રેટ આપણું ક્યાંય હોય જ નહીં. જે હોય બધું ખુલ્લું જ હોય. એટલે એવું તો સિક્રેટ કઈ
મને ખબર છે ત્યાં સુધી નથી. ખુલ્લી કિતાબ જ ખુલ્લી રહેવાનું કિતાબ જ. છે અને છે જ એવું છે. હા બસ. ગ્રેટ ગ્રેટ. અચ્છા રમેશભાઈ, તમારું નેક્સ્ટ ડ્રીમ શું છે? નેક્સ્ટ ડ્રીમ બસ બધાય આપણે ટૂંકમાં બને ત્યાં સુધી સોશિયલ મીડિયા અવેરનેસમાં ઉપર સ્ટ્રોંગ ભાર દેવો છે. અને બીજા પણ ઇન્ફ્લુએન્સર હોય ઈ મહિનો દીમાં એક એવો અવેરનેસ કન્ટેન્ટ બનાવે, એવા આપણે એને કઈ રીતે સમજાવી શકીએ એવો બધો ડ્રીમ છે આપણો. એટલે ટૂંકમાં અટાણે આપણા ખાસ કરીને ગુજરાતમાં અને ઇન્ડિયામાં સોશિયલ મીડિયા અવેરનેસની જરૂર છે. કારણ કે આમાં બધે ટલે સડાવવા વાળા તો બહુ તાજા છે. છે. તો આપણે હવરે રસ્તે બધાય સડી જાય એવા બધાય કોક ભલે મહિના દીમાં એક કન્ટેન્ટ બનાવે એવા વધે, તો એની ઉપર આપણે કઈ રીતે બધાને સમજાવી શકીએ ને એની ઉપર માઇન્ડમાં ટૂંકમાં વિચાર આવે. અચ્છા રમેશભાઈ, જ્યારે તમને ફર્સ્ટ બ્રાન્ડે અપ્રોચ કર્યો સેમસંગે, તો ઈ બ્રાન્ડે જ્યારે અપ્રોચ કર્યો પછી તમારી જર્ની બ્રાન્ડ ને તમારી કોલેબોરેશનની કેવી રહી? સારી રહી ટૂંકમાં. એટલે બ્રાન્ડમાં તો આમાં એવું હોય કે અમુક બ્રાન્ડ આરે પછી તૂટી જાય પાછું. ઓકે. એ બ્રાન્ડની રિક્વાયરમેન્ટ એવી હોય કે આમ કરો તેમ કરો. હવે એવું હોય કે 35,000 નો ફોન હોય ને એમાં લાખના વખાણ કરવાના હોય, તો એ મારે ને એને નેચર નોય પડે. ઘણી કંપની આરે પાછું તૂટી ગયું છે અમારે. ઓકે. એટલે એવું રહ્યું હોય, કોઈ બ્રાન્ડ આરે ટૂંકમાં પરફેક્ટલી હાલ્યું હોય એવું ઓછું હાલે, એમ ઉતાર ચડાવ આવતા હોય. મતલબ તમે એઝ અ જેન્યુઅન રિવ્યુઅર તરીકે તમે એઝ અ પ્રેઝન્ટ થતા હોય, કેમ કે તમારા જે વિડીયો જોઈને બીજી દાખલા તરીકે એક બ્રાન્ડ છે, હવે ઈ બ્રાન્ડ કહે કે ભાઈ અમારું રિવ્યુ કરવાનું છે, અમે ફોન આપશું, અમે કઈ રીતે કર્યું, તો ઈ કે એ રીતે અમને મજા એનું બ્રાન્ડ એવું પ્રોડક્ટ ન હોય તો આપણે આપણા ખર્ચે લઈને કરી નાખીએ. અચ્છા, આપણે તો બેસ્ટ રિવ્યુ આપવાના છે. પણ એ સારી વસ્તુ છે, બેસ્ટ રિવ્યુ જો તમે આપો છો એટલે જેન્યુઅનલી. કેમ કે મેં ઘણી વખત એવા જોયા છે, જેમ કે કોઈ ફૂડ બ્લોગર હોય કે ફૂડ ઇન્ફ્લુએન્સર હોય, એ કોઈ જગ્યાએ જાય છે અને કંઈક એડવર્ટાઇઝ કરે છે ફૂડ માટેની, કોઈ બોય બેસ્ટ છે, સુપર છે, માઇન્ડ બ્લોઇંગ વિડિયો છે. જોઈને જાય તો એવું હોતું નથી. એવા ઘણા દાખલા મેં એક્સપિરિયન્સ મારો જ છે આ. હું એ જગ્યાએ ગયો હતો અને પછી મને બહુ ફૂડમાં એટલી બધી ખાસ નહોતી મજા આવી એમ. પછી મને ત્યારે સમજાણું, ઓકે ભાઈ, પણ જો જેન્યુનિટી રાખવી નહીં કેટલી ઇમ્પોર્ટન્ટ. તમે મારા કોન્ટેક્ટમાં ફૂડ બ્લોગર બધા લગભગ છે બધા, તો એમાં ઘણા બધા એના અનુભવ કીધા છે કે રમેશભાઈ કોઈ જગ્યાએ હું કે કોઈ ફૂડનું રિવ્યુ કરવા ગયો હતો, ફૂડનું રિવ્યુ કરી, એ પ્રમોશન હતું એનું, ફૂડનું રિવ્યુ કરીને ઘરે આવીને પોતે જ માંદા પડ્યા. એ ખાય પછી ફોલોવરની તો નેગેટિવ જ આવવાનું છે ને. અને આ બધું એવું છે. અને ઘણા મારા ફૂડ બ્લોગર મારા કોન્ટેક્ટમાં એવાય છે કે અમે એમ નહીં, ઓસિંતાના, હવે માનો કોઈ પ્રમોશન આવ્યું XYZ છે, તો અમે ઓસિંતાના ગમે તે દી આવશું ને તમારું જે છે એ રીતે લેવું, એમ પ્રી પ્લાનિંગમાં નહીં. તો તમે બધું રેડી જ કરીને રાખવાનું છે. જ્યારે શૂટ કરીએ ત્યારે તમે ચોખાઈ રાખશો ને પછી નહીં રાખો. એવાય ઘણા ફૂડ બ્લોગર મારા કોન્ટેક્ટમાં છે. બરાબર. એટલે બધું ફૂડનો થોડો હાર્ડ છે. હા, કેમ કે એ વસ્તુ એવી છે, એમ કેમ કે ફૂડ વસ્તુ નોર્મલી બીમાર વધારે પડવાની શક્યતા એમાં વધી. એટલે આની ઉપર બધા માટે હાર્ડ છે, ફૂડ બ્લોગર માટે હાર્ડ છે કે ભાઈ આને કઈ રીતે હરખું નેગેટિવ ન પડે ને આપણે કઈ રીતે પારખી શકીએ. કારણ કે તમે પ્રી પ્લાનિંગમાં જાઓ કે આટલી તારીખે આટલા વાગે હું આવે વિડીયો બનાવ, તો ઓલો બધો રેડી કરીને જ રાખવાનો, તે દીની આઈટમ સારી છે. પણ પછી હું ખવડાવે છે એ મેન પોઈન્ટ છે. ઓકે. તો જ્યારે નેક્સ્ટ બ્રાન્ડ કોલેબ થતું હોય ત્યારે કોઈ એવી જેન્યુનિટી વાળું કઈ પ્લેટફોર્મ તમને મળે તો કેવું એ લોકોનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય? એવું કોઈ પ્લેટફોર્મ મળે તો સારું. કારણ કે અટાણે ઘણા બધા ભાઈ એવા છે કે કોઈ કોલબ એની પાસે આવ્યું તો કેટલા રૂપિયા માંગવા એ ખબર નથી. અને ઘણા બધા કંપની એવી છે, નાના હુની કંપની, કે ઇન્ફ્લુએન્સર સુધી કઈ રીતે પહોંચવું એ ખબર નથી. અને હમણાં રિસેન્ટલી જ એક વાત કહું તમને, 2 દી પહેલાની, એને કોઈ કંપનીનું પ્રમોશન આવ્યું, તો ભાઈ ટૂંકમાં એને નોલેજ નહોતી, પ્રમોશન લઈ લીધું. પછી થયું એવું કે ઈ હામી બ્રાન્ડ હતી, કોઈ હિન્દી ભાષી હતા, મુંબઈ મહારાષ્ટ્રના હતા, તો એની આની પાસેથી પેલા ફાઇલ મગાવી કે આપણે શોર્ટ્સ 3 વિડીયો બનાવવાના છે. ઓકે. પછી શોર્ટ્સ વિડીયો આની રો ફાઇલ મોકલી, એને ડોક્યુમેન્ટ ફાઇલ, તો એની એનામાં અપલોડ કરી દીધી. અચ્છા. અને પછી આને એમ કીધું કે હું થોડી એડિટ કરીને તને મોકલો. પછી આની આનામાં એડિટ કરી. પછી કે હવે તમે અનલિસ્ટેડ મોકલજો. અનલિસ્ટેડ ઉપર ઓની સ્ટ્રાઇક આપી. એટલે ટૂંકમાં એ ફ્રોડ હતું, બ્રાન્ડના નામે ફ્રોડ હતું, ને આની ચેનલ 3 સ્ટ્રાઇક આપી દીધી. ઓકે. આની ચેનલ ઉડવાની તૈયારીમાં. એટલે જેને નથી ખબર પડતી તો ટૂંકમાં બહારના પ્રમોશનના લેવાના ચક્કરમાં તમે ફસાઈ શકો. એટલે ખાસ તમને આવી જે કોઈ તમને કંપની આવે વોઇસમાં
કે ઇન્ફ્લુએન્સર ને બ્રાન્ડ ને જોડે એવી કંપની હોય તો એ કંપની હારે જોડાઈને કામ કરવામાં તમને વધારે બેનિફિટ છે. Okay. કારણ કે ઓમાં તમારે એ જોવું પડશે કે જેન્યુન છે કે નહીં, આપણે એરે ફ્રોડ કરી જાય. મોટા મોટા આજ જે હું વાત કરું એ લગભગ 50 થી 60,000 ફોલોવર વાળાને આ ટીમમાં લઈ લીધો અને 3 દી પહેલાની જ વાત છે. ઓકે, તો એક એવું એટલે કંઈક વચ્ચે પ્લેટફોર્મ આવતું પ્લેટફોર્મ હોય તો જોઈએ સારું. કે જે ઓટોમાઇઝ મોડમાં ચાલતું હોય અને સાથે એક જેન્યુનિટી અને જેન્યુનિટી સાથે એટલે બ્રાન્ડ ને ટેન્શન નો રહે અને ઇન્ફ્લુએન્સર ને ટેન્શન નો રહે કે આ જેન્યુન હશે કે નહીં. એટલે એવા પ્લેટફોર્મ ની તો જરૂર છે જ. ઓકે, તમે અત્યારે કોઈ એવા પ્લેટફોર્મ ને જાણો છો કે ભાઈ એવું પ્લેટફોર્મ માર્કેટમાં ચાલી રહ્યું છે આખા ઇન્ડિયા લેવલમાં કંઈ? કેમ કે તમે તો ઇન્ડિયા લેવલે જ ટ્રાવેલ કરતા હો છો. ઇન્ડિયા લેવલે એવા ઘણા પ્લેટફોર્મ છે. નામની વાત કરું તો સોશિયલ કરંટ, બીજા 2-3 છે. એક કોઈ રિલાયન્સ વાળાની કંપની હતી, એની હારે હું પેલા જોડાયેલ હતો, હવે નથી. એવા છે 2-3. ઇનલિફ્ટ કરીને કોઈ હતી. ઓકે, એવા છે ઘણા, પણ ખાસ કરીને આવા પ્લેટફોર્મ ની જરૂર છે. ઓકે, પણ એ બધા ઇન્ડિયા લેવલના છે. તો આપણું એવું કેવું થાય છે કે કોઈ પ્લેટફોર્મ એવું આવે કે ગુજરાતના જે ઇન્ફ્લુએન્સર છે, રાજકોટના ઇન્ફ્લુએન્સર છે, લોકલી બધાને જોડે, એવા પ્લેટફોર્મની જરૂર છે. ઓકે, એટલે ટૂંકમાં જેથી કરીને ઈઝી રહે બધાને, ઇન્ફ્લુએન્સર ને બ્રાન્ડ ને બધાને ઈઝી રહે. ગ્રેટ ગ્રેટ. તો અત્યારે જે નવા ઇન્ફ્લુએન્સર આવી રહ્યા છે માર્કેટમાં, નવા કન્ટેન્ટ ક્રિએટરો જોડાઈ જાય ઇન્ડસ્ટ્રીમાં, તો એના માટે કઈ મેસેજ તમે આપશો? હવે ભાઈ આ પ્રશ્ન તમારો સારો છે કે નવા ઇન્ફ્લુએન્સર માટે કઈ મેસેજ. તો નવા ઇન્ફ્લુએન્સર નો એક ક્વેશ્ચન વધારે હોય છે કે અમારો વિડીયો વાયરલ નથી થતો. તો વાયરલમાં મારું કેવું ઈ જ છે કે તમે કન્ટેન્ટમાં ધ્યાન દો, વાયરલ નથી થતો એ ટેન્શનમાં ન રહ્યો. અને ઘણા બધા એવા છે કે વિડીયો વાયરલ કેમ કરવો એવામાં વધારે મતતા હોય, કન્ટેન્ટ સારો બનાવો એમાં ન મતતા હોય. પણ વાયરલ તો તમારો થાય. તમે ઈ પોઈન્ટ ઉપર કામ કરો કે સારો કન્ટેન્ટ મારે કેમ, બેસ્ટ કન્ટેન્ટ કેમ બનાવવો છે. દાખલા તરીકે તમારી કઈ દુકાન છે કે શોપ છે કે રેસ્ટોરન્ટ છે, તો તમે કસ્ટમરની ટેન્શન ન લ્યો. આપણે સારું જમવાનું આપીએ રેસ્ટોરન્ટ હોય તો, તમારું એક્ઝામ્પલ તરીકે, તો કસ્ટમર તો બીજી ફેરી આવશે જ. એટલે જેથી કરીને તમે વિડીયોમાં પણ બેસ્ટ એવી વેલ્યુએબલ કન્ટેન્ટ બનાવો કે જોવા વાળાને, દાખલા તરીકે તમે 1 મિનિટનો વિડીયો બનાવ્યો તો 1 મિનિટના વિડીયોને તમે 3 ફેરી જોવો કે ઈ વિડીયોમાં કાંઈ એવો પોઈન્ટ હોય કે જે હામાને ટાઈમ બગડશે અને ડિસ્ટર્બ લાગશે તો ત્યાંથી એક્ઝિટ થઈ શકે. એટલે તમારે કન્ટેન્ટ ઉપર જ ધ્યાન દેવાનું. વાયરલ ની કાંઈ ટ્રીક છે નહીં. ઘણા બધા એવું પૂછતા હોય કે વિડીયો વાયરલ થાય એવી કઈ ટ્રીક હોય તો બતાવો. તો જે પણ મોટા મોટા ઇન્ફ્લુએન્સર હોય, અનુભવી હોય, એની પાસે વાયરલ કરવાનો અનુભવ ન હોય, એની પાસે કન્ટેન્ટ કેમ પ્રેઝન્ટ કરવો ને ઈ એનો અનુભવ હોય, એની ઉપર એ વ્યૂ લેતા હોય. એટલે એવી કોઈ સિક્રેટ નથી કે ફટાફટ તમે વિડીયો વાયરલ થાય, એવું નથી. કન્ટેન્ટ ની અંદર દમ હશે તો એ વાયરલ થઈ જાય. પછી ઘણા બધાને એવું હોય કે અમારી પાસે સારા રિઝલ્ટ વાળો કેમેરો નથી એટલે વિડીયો વાયરલ નથી થતા, તો એ વાત ત્યાં ખોટી પડે. ઘણા એનું એવું હોય કે અમારી પાસે સારું માઇક નથી તો અમારા વિડીયો વાયરલ નથી થતા, તો એ વાત ખોટી પડે. ત્યાં વિડીયો વાયરલ કરવામાં મેઇન વસ્તુ તમારો કન્ટેન્ટ છે. તમારો કન્ટેન્ટ સ્ટ્રોંગ હશે ને તો એ ટૂંકમાં વિડીયો રિઝલ્ટ સારું ન હોય તો પણ વાયરલ થઈ જાય. એટલે વિડીયો રિઝલ્ટ જોઈએ એવું નથી એમ, પણ પેલો પાયો તમારો કન્ટેન્ટ આવે. કન્ટેન્ટ ની અંદર તમે શું વાત કરો, શું બોલો છો, શું બતાવો છો, એ મેઇન વસ્તુ છે. એટલે તમારો કન્ટેન્ટ સ્ટ્રોંગ હશે ને તો એ વાયરલ થાય. ઓકે. અને વિડીયો તો બધાને વિડીયો જ કહેવાય. દાખલા તરીકે હવે હું રોડ ઉપર જતો હોય અને કારની વિન્ડો થી હું બતાવું કે ભાઈ આ બધું આ રસ્તો છે, તો એને વિડીયો જ કહેવાય. અને નોલેજેબલ કન્ટેન્ટ હોય એને વિડીયો જ કહેવાય. તો ઓલો વિડીયો વાયરલ નથી થતો ને આ થાય છે. ઘણા બધા એને વિડીયો, પણ નોલેજેબલ વિડીયો બનાવો. હામાનો એમ માનો કે આપણા વિડીયોમાં કોઈ આવે છે, એ 1 મિનિટ એની બગાડે છે, તો 1 મિનિટ બેસ્ટ જાય એવો વિડીયો બનાવો. અને 1 મિનિટ બેસ્ટ નો જાય તો કાંઈ નહીં, પણ એમાંથી 30 સેકન્ડ તો બેસ્ટ જાય એવો કન્ટેન્ટ તમે અંદર કરો. એટલે કન્ટેન્ટ એવું હોવું જોઈએ કે ભાઈ કંઈક સામેવાળી વ્યક્તિને એને વેલ્યુ મળતી હોય. બસ 1 મિનિટ આપણા વિડીયોમાં આવે છે તો 1 મિનિટ બેસ્ટ રહે એની. તો એ એનો ટાઈમ એમાં ઇન્વેસ્ટ કરે અને તમારી 1 મિનિટનો વ્યૂ. દાખલા તરીકે તમે ભલે એ વિડીયો તો ફ્રીમાં જોવા આવ્યા, પણ એનો મેન કિંમતી ટાઈમ છે એ તો બગાડે જ છે. એનો કિંમતી ટાઈમ 1 મિનિટ બગાડે તો 1 મિનિટ એની અફાયર નો જ જાવી જોઈએ. અને ભલે કાંઈ ન કહી શકો, પણ રોલે સડે એવો કન્ટેન્ટ નો બનાવો. એને સારું ન દઈ શકો તો કાંઈ નહીં, પણ તમારો વિડીયો વાયરલ કરવા હાટુ હામો રોલે સડી જાય. દાખલા તરીકે એક તમને હમણાંનો જ એક્ઝામ્પલ આપું કે કોઈ પાસે અમુક ટોપિક નો હોય ને તો ગમે એ ટોપિક ઠોકી દે. દાખલા તરીકે આ લોઢાની ઈટ છે એને હું હોનાની કરી નાખું કહી, તો ભાઈ કટ કરીને તો હોનાની પરત ચડાવી દે. જો હોનાની થઈ ગઈ, ઓલો જોવા વાળો ભલે ને કઈ કરે ઈટ ને હોનાની થવાની જ નથી. એટલે એવા ઘણા બધા એક્ઝામ્પલ છે કે એવા વાયરલ ટોપિક ગોતી લે. હવે એમાં દમ કન્ટેન્ટમાં કાંઈ ન હોય, જોવા વાળો તો રોલે જ ચડી જાય કે એમાં કાંઈ છે જ નહીં. દાખલા તરીકે કાંઈ એવો વિડીયો બનાવે કે ભાઈ આટલાનો સિક્કો તમારી પાસે હોય તો આના 1 લાખ રૂપિયા આવશે. આટલાનો સિક્કો તમારી પાસે હોય
પણ 1 લાખ એવા સિક્કા તો ઘણાય પાસે છે, પણ એ વેચવા ક્યાં? પણ આવા એને ખબર પડે ને કે આવા ટોપિક ઉપર વિડીયો વાયરલ થાય છે, તો એની ઉપર ઢગલો વિડીયો બનાવી નાખે, પછી જોવા વાળા રોલે સડી જાય. સમજાઈ ગયું. કે હવે આનો આપણે ક્યાં વેચવા જવા સિક્કા? મતલબ કોઈને મિસગાઈડ થાય, તમારા વાયરલ હાટુ કોઈને મિસગાઈડ થાય ને એવા ધંધા ના કરો. રાઈટ. ટૂંકમાં લાંબા ટાઈમે પણ તમને સફળતા બહુ મળશે, અને આમાં અમુક વાયરલ ટોપિક પકડી લે, સફળતા મળે પણ તમે ડાઉન ની તરફ થઈ જાવ પાછા. ઓકે, તો એના ડાઉન ન થાય એના માટે ધ્યાન રાખવા માટે કન્ટેન્ટ બનાવો, જેન્યુઅન જે માહિતી છે એ પબ્લિક સુધી લઈ આવો. ગમે એ માહિતી ઉપર વાયરલ થઈ જવું એ કઈ મતલબ નહીં. રાઈટ. સો રમેશભાઈ, આ ઘણી બધી વસ્તુ અમને શીખવા મળી. ઇવન મારા વ્યુઅર્સને પણ એ વસ્તુઓ શીખવા મળશે, હું એવી આશા રાખું છું. અને સાથે સાથે કંઈક ઇન્સ્પિરેશન લેશે તમારામાંથી કે તમે કેવી રીતના આગળ વધ્યા, કેવા ચેલેન્જીસને તમે પાર કરી અને ક્યાં સુધી તમે જે લેવલે પહોંચ્યા. અને બહુ સારું ઇન્સાઇટ તમે આપ્યું કે જે નવા ક્રિએટર્સને પણ એક વેલ્યુ ક્રિએટ કરાવશે, અને સાથે એની જર્નીનો જે પાર્ટ છે એ એકદમ સ્મૂથ થઈ જશે. સો રમેશભાઈ, થેન્ક યુ સો મચ. હવે આપણે નેક્સ્ટ રેપિડ ફાયર રાઉન્ડ સ્ટાર્ટ કરીએ. DSLR કે સ્માર્ટફોન? DSLR કરતા હું પર્સનલી ટૂંકમાં ઇમ્પોર્ટેન્ટ ગણતો હોય તો સ્માર્ટફોનને ઇમ્પોર્ટેન્ટ ગણું છું. કારણ કે હવે માનો કે ક્યાંય ગયા છે અને એક કન્ટેન્ટ એવો છે કે તમારે કેમેરાને 5 સેકન્ડમાં તૈયાર કરવાનો છે, તો ફોનથી તમે કરી શકશો. ઓલો કેમેરો તમે ખોલશો અને સ્વિચ ઓન કરશો અને એવું બધું, ત્યાં તો આપણો સ્માર્ટફોન તૈયાર. અને અટાણના સ્માર્ટફોન બધા એવા આવી ગયા છે કે એ કેમેરા જેવું જ કામ આપે છે. એટલે જે વસ્તુમાં કેમેરાની જરૂર છે ને એ તો પડવાની જ છે, પણ હું પર્સનલી મારા માટે તો સ્માર્ટફોનને બેસ્ટ માનું. મતલબ કે ઇન્ફ્લુએન્સર ને કન્ટેન્ટ ક્રિએટર ને સૌથી વધારે ઈ વાયબલ રહેતું હશે. હા, ગમે ની તરત તૈયાર થઈ જાય તમારું સેટઅપ. રાઈટ. કેમેરો ખોલો ને વિડીયો ઓન. સ્ક્રિપ્ટ કે નેચરલ બ્લોગ? નહીં, મારી કોઈ દી સ્ક્રિપ્ટ ક્યાંય હોય જ નહીં, નેચરલી જ હોય. ઢગલે ધીંગાણા, ટૂંકમાં દેશી ભાષામાં કહીએ તો. સ્ક્રિપ્ટ એવું આમ વિચારી લઈએ પહેલા, પણ સ્ક્રિપ્ટ ને મારી પર્સનલી એવું ઓછું હોય. એમ સ્ટાર્ટ કરીએ ત્યાંથી બધું. ગામડું કે સિટી? પર્સનલી કહું તો ગામડું. તમે ગામડામાં કેટલા દિવસ રહેતા હશો? ગામડામાં આપણી વાડી રહી ને ત્યાં હું હરખો ટાઈમ મળે ને તો 8 દીમાં 1 દિવસ, 8 દીમાં 2 દિવસ વાડીએ રહી શકી એવું પ્રયત્ન કરતા હોય, પણ 8 દીમાં 1 દિવસ વાડીએ જાય એવો તો પ્રયત્ન કરતા જ હોય. વીકમાં એક વખત તો તમે જવાનો પ્લાન કરે? હા, પ્લાન કરતા હોય. પછી ભલે ટાઈમના લીધે નો, હમણાં આ બહારની યાત્રામાં ગયા હતા તો 25 દી સુધી ટાઈમ નહોતો મળ્યો, પણ આપણો પ્રયત્ન એવો હોય કે બને ત્યાં સુધી વધારે ટૂંકમાં નેચરલી વાતાવરણમાં આપણું. અચ્છા, ડ્રોન શૂટ કે રો ફૂટેજીસ? ગમે જેવી સિચ્યુએશન, જેવું ટૂંકમાં જરૂરિયાત છે એવું. યુટ્યુબ શોર્ટ્સ કે ઇન્સ્ટાગ્રામ રીલ્સ? નહીં, યુટ્યુબમાં ફૂલ બેસ્ટ લાગે છે મને, અને રીલ્સ માટે ઇન્સ્ટાગ્રામ. ઓકે. અચ્છા રમેશભાઈ, અમારે તમને ટેગલાઇન આપ્યું હોય તો ટેકનો ફાર્મર આપીએ કે રૂરલ રિવ્યુઅર આપીએ? મને પર્સનલી રૂરલ રિવ્યુઅર આપી શકો. ઓકે. ગામડાનો, ટૂંકમાં ગામડાના દેશી માણસો આપી શકો. રાઈટ. સ્પોન્સર વિડીયો કે ઓર્ગેનિક રીચ? નહીં, ઓર્ગેનિક ઉપર આપણે વધારે ઇન્ટરેસ્ટ. ઓકે. અને વાયરલ વિડીયો કે 10 વિડીયોઝ? નહીં, વાયરલમાં આપણે ઇન્ટરેસ્ટ નથી. આપણો કન્ટેન્ટ બેસ્ટ રહે એની ઉપર વધારે ફોકસ. વિડીયો વાયરલ થાય ન થાય એ તો પછીની વાત છે, પણ આપણે સારો કન્ટેન્ટ આપવો છે. સો ગાઈઝ, થેન્ક યુ સો મચ. આજે ઘણી બધી પોડકાસ્ટમાંથી તમને આઈ થિંક ઇન્સાઇટ્સ મળી હશે, ગાઈડન્સ પણ મળ્યું હશે. રમેશભાઈ બહુ એમનું નેચર બહુ જ મને ખૂબ જ સરસ લાગ્યો, કે જે એક કહેવાય ને કે ગ્રાઉન્ડ લેવલે અને જમીનની સાથે રહીને વાતો કરવાવાળા વ્યક્તિઓ છે. અને પ્લસ એમના રિવ્યૂની જેન્યુનિટી છે ને એ પ્રૂવ છે કે ભાઈ એક વખત તમે કંઈ પણ જ્યારે ટેક વસ્તુ લેવા જતા હોય ત્યારે રમેશભાઈનો એક વખત ટેક પ્રોડક્ટ માટેનો એક વખત વિડીયો જોજો, તમને ડેફિનેટલી જેન્યુઅન રિવ્યૂ મળશે. અને સાથે સાથે તમે 100% શ્યોર કહી શકશો ભાઈ મેં રમેશભાઈ કીધું એટલે 100% વાત સાચી છે. અને સાથે સાથે ઇનકેસ તમને આ લેવલે અત્યારે જે પહોંચ્યા એ ચેલેન્જીસમાં તમને ક્યાંય હેલ્પની કાંઈ નીડ હોય તો ડેફિનેટલી તમે કમેન્ટ કરજો. સાથે તમે રમેશભાઈને પણ અપ્રોચ કરી શકો છો આ લેવલે, એ પણ તમને હેલ્પ કરશે, કેમ કે એમનો હેલ્પિંગનો પણ એક નેચર રહ્યો છે. સો આજે ઘણું બધું રમેશભાઈ પાસેથી આપણે ઇન્સાઇટ્સ લીધું, ગાઈડન્સ લીધું. સો થેન્ક યુ સો મચ રમેશભાઈ. થેન્ક યુ ભાઈ, તમારી ટીમનો અને તમારો ખૂબ આભાર કે મને તમારા પ્લેટફોર્મ પર મોકો આપ્યો બધી જર્ની બતાવવાનો અને સજેશન. થેન્ક યુ સો મચ રમેશભાઈ.